પૂર્વ પ્રસંગમાં આપણે વિવેક ધૈર્યાશ્રય ગ્રંથની પૂર્વ ભૂમિકા ષોડશ ગ્રંથ પરિચયમાંથી અવગાહન કર્યું. સાથે સાથે બધા ટીકાકારોના મંગલાચરણનું પણ આપણે અવગાહન કર્યું. એમાં ષોડશ ગ્રંથ પરિચય અંતર્ગત અને જે શ્યામ બાવાશ્રીનો આ વચનામૃતો છે પુષ્ટિ વિધાનમમાં, એમાં આપશ્રીએ સ્વરૂપ લક્ષણ અને સાધન લક્ષણ, વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિ, એ વિવેકનું સ્વરૂપ લક્ષણ છે. અને 4 એના સાધન લક્ષણ બતાવ્યા છે: પ્રાર્થના ત્યાગ, અભિમાન ત્યાગ, હઠ ત્યાગ અને અનાગ્રહ. આ 4 સાધન લક્ષણ છે. એમ પણ તમે સમજી શકો કે વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિ શિખર છે, તો આ 4 એના તળેટી છે, પગથિયાઓ છે. ત્યાંથી આપણે ત્યાં પહોંચવાનું છે. વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિ, એને એ રીતે પણ બાવાશ્રીએ સમજાવ્યું છે કે સર્વપ્રથમ આપણને એ વિવેકમાં શ્રદ્ધા આવે, એને સ્વીકૃતિનો ભાવ, એને શ્રદ્ધા કહેવામાં આવે છે. અને એની આગળ જતા પહેલાં રુચિ, પછી શ્રદ્ધા, ત્યાર પછીનું સ્ટેપ છે વિશ્વાસ, અને ત્યાર પછીનું સ્ટેપ છે નિષ્ઠા. તો નિષ્ઠા સુધી પહોંચવા માટે રુચિ, શ્રદ્ધા, વિશ્વાસ અને નિષ્ઠા, આટલા સ્ટેપ પછી આપણે વિવેકનું જે શિખર છે એમાં જ્યારે આપણને એવી નિષ્ઠા પનપી જાય ત્યારે આપણને સંપૂર્ણ વિવેક દ્રઢ થયો એમ કહેવાય છે. પરંતુ એ વિવેકને દ્રઢ કરવા માટે આ 4 એના સોપાન શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યા છે. એ સ્ટેપ બાય સ્ટેપ આપણે જો એમાં આગળ વધીએ તો વિવેકનું જે સ્વરૂપ લક્ષણ આપણને હાસિલ થઈ શકે, વિવેકની જે નિષ્ઠા છે, વિવેકમાં જે નિષ્ઠા છે એ આપણને હાસિલ થઈ શકે છે. તો સર્વપ્રથમ વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિ, વિવેક ધૈર્યે સતતમ રક્ષણીયે તથાશ્રયઃ, વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિ. વિવેક અને ધૈર્ય સતત રક્ષણ કરવા જરૂરી છે. અને એવી જ રીતના જો એનું રક્ષણ કરવામાં આવે તો આશ્રય સિદ્ધ થાય છે. અને વિવેક એ છે કે હરિ સર્વ નિજેચ્છાથી, પોતાની ઈચ્છાથી અને ભક્તની પણ અવિકૃત ઈચ્છાથી કર્યું છે, કરે છે અને કરશે. આનું નામ વિવેક છે. હવે આપણે ટીકાની અંદર જોતા પહેલા ષોડશ ગ્રંથ પરિચયમાં આ વાતને, આ શ્લોકને આપણે સમજીએ. એ આપણે એમાંથી લઈ લીધું હતું. પ્રાર્થિત એવા તતઃ કિમ સ્યાત, ત્યાંથી ષોડશ ગ્રંથ પરિચયમાંથી બાકી છે. જ્યારે આપણે એ શ્લોકનું અવગાહન કરશું ત્યારે સાથે સાથે ષોડશ ગ્રંથ પરિચયમાંથી પણ આપણે લેતા જશું. આજે આપણે ટીકા લેવાની છે ગોકુલોત્સવજીની, શ્રી ગોવિંદરાય આત્મજ ગોકુલોત્સવજી. હવે ગોવિંદરાયજી જે ગુસાઈજીના બીજા લાલજી છે એના આત્મજ શ્રી ગોકુલોત્સવજી છે એવું મને લાગે છે. છતાં પણ આપણે એને શોધ કરવી જોઈએ કે ગોકુલોત્સવજી કયા ગોકુલોત્સવજી, કયા બાલકને ત્યાં પ્રગટ થયા છે. કેમ કે ગોકુલોત્સવજીની એક ટીકા ત્રિવિધ નામાવલી ઉપર પણ ખૂબ સુંદર ટીકા છે, અતિ અદ્ભુત ટીકા છે ગોકુલોત્સવજીની ત્રિવિધ નામાવલી ઉપર. તો એ કયા ગોકુલોત્સવજી છે એ કોઈ થોડું સર્ચ કરીને મને કહેજો.
આમાં એમ લખ્યું છે કે ગોવિંદ રાય આત્મજ શ્રી ગોકુલોત્સવજી. મંગલાચરણ આપણે ગયા વખતે જોઈએ ગયા. હવે એની ઉત્થાનિકા, પ્રથમ શ્લોકની અવતરણિકા, એની ઉત્થાનિકામાં શ્રી ગોકુલોત્સવજી આજ્ઞા કરે છે કે જ્ઞાન, કર્મ, ઉપાસના, પ્રપત્તિ વગેરે સમસ્ત માર્ગોના અધિકારોમાં ભક્તિ માર્ગને અનુસાર ભગવદ આશ્રય જ સમસ્ત પુરુષાર્થોનો સાધક છે. માર્ગો તો ઘણા છે, કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ, ઉપાસના માર્ગ ઇત્યાદિ ઇત્યાદિ, પરંતુ પુષ્ટિભક્તિ માર્ગ અનુસાર ભગવદ આશ્રય જ સમસ્ત પુરુષાર્થોનો સાધક બને છે. અને આશ્રયને સિદ્ધ કરવા માટે, એટલે આશ્રયને દ્રઢ કરવા માટે વિવેક અને ધૈર્ય એમાં કારણભૂત પદાર્થ છે. જો વિવેક અને ધૈર્ય આપણા સારી રીતે દ્રઢ હોય તો આપણો આશ્રય પણ દ્રઢ થઈ જાય છે. અને એ માટે કે વિવેક ઉત્પન્ન થવાથી જ જીવ છે એ ભગવાનને સર્વશ્રેષ્ઠ જાણીને એમનો આશ્રય કરે છે. જ્યારે આપણને એવો વિવેક ઉત્પન્ન થાય કે વિવેકસ્તુ હરિ સર્વ નિજેચ્છાત કરિષ્યતિ, ત્યારે પછી ભગવાનનું મહાત્મ્ય આપણને થાય અને ભગવાનને આપણે સર્વશ્રેષ્ઠ જાણીને એમનો આશ્રય કરીએ, એમનો આશ્રય આપણો દ્રઢ થાય. એટલા માટે વિવેક અને ધૈર્ય બંને આવશ્યક છે. અને ધૈર્ય પ્રાપ્ત થઈ ગયા પછી પણ આશ્રયની દ્રઢતા સિદ્ધ થાય છે. વિવેક અને ધૈર્ય બંને પ્રાપ્ત થઈ ગયા તો આશ્રય આપણો દ્રઢ થઈ જશે. તેથી વિવેક ધૈર્ય દ્વારા નિરંતર ભગવદ આશ્રય સિદ્ધ થાય છે. એમ અહીંયા શ્રી ગોકુલોત્સવજી કહે છે, શ્રી મહાપ્રભુજીના પ્રથમ શ્લોકને સમજાવતા, એની ઉત્થાનિકાને સમજાવતા, કે વિવેક આપણને જો પ્રાપ્ત થયો, કે ધૈર્ય જો આપણને પ્રાપ્ત થયું, તો વિવેક આપણો આશ્રય આપણો દ્રઢ થાય છે. તો વિવેક અને ધૈર્ય દ્વારા નિરંતર ભગવદ આશ્રય સિદ્ધ થાય છે. આવામાં સ્વીજનોની ભક્તિની સિદ્ધિ માટે આચાર્ય ચરણોએ વિવેક ધૈર્યનું નિરૂપણ વિવેક ધૈર્ય સતતમ વગેરે શ્લોકથી કરેલું છે, કે જે આપણને ભક્તિની સિદ્ધિ માટે, જુઓ આપણી ભક્તિ પ્રભુમાં દ્રઢ થાય એના માટેના આ વિવેક ધૈર્ય આશ્રય જે છે એ ટેકાઓ છે. એના માટેના એવા સુંદર આપણને આપણા ભક્તિને દ્રઢ કરવા માટેના ઉપાયો છે. તો ભક્તિવાળાને પણ એટલા જ જરૂરી છે વિવેક ધૈર્યાશ્રય, અને પ્રપત્તિ માર્ગવાળાને પણ એટલા જ આવશ્યક છે વિવેક ધૈર્યાશ્રય. અને જે કથા ગુણગાનની પ્રક્રિયાથી પરિચર્યા કથાવાળો હોય, જે આપણે ભક્તિવર્ધનીમાં સમજી ગયા, તો પરિચર્યા કથા પરાયણ જે અધિકારી છે એને પણ એટલા જ વિવેક ધૈર્યાશ્રય જરૂરી છે. બધાના માટે એટલા જરૂરી છે. કેમ કે ભક્તિની અંદર આપણું ચિત્ત જો કૃષ્ણમાં પ્રવણ થાય, શ્રી કૃષ્ણની અંદર આપણું ચિત્ત પ્રવણ હોય, અને જો વિવેક અને ધૈર્ય ન હોય, તો આપણું ચિત્ત જે છે કૃષ્ણમાંથી નીકળી અને વિવેક અને ધૈર્યના અભાવના કારણે એ એટલું ચિંતાથી વ્યગ્ર બની શકે છે. સમજાણું ને? આપણી ચેતસ્તત પ્રવણમની જે અવસ્થા છે એને પણ જો વિવેક અને ધૈર્યનો અભાવ હોય તો એ કોલોપ્સ થઈ શકે છે. આપણી જે કૃષ્ણની અંદર ચિત્તની પ્રવણતા જે છે એને ત્યાંથી કટઅપ થઈ શકે છે, જો વિવેક અને ધૈર્યનો અભાવ હોય તો. એટલા જરૂરી છે. શરણ માર્ગવાળા માટે તો એટલા ઇમ્પોર્ટન્સ છે જ, પરંતુ ભક્તિ માર્ગવાળા માટે ભક્તિ માર્ગની અંતર્ગત પણ એટલા જ જરૂરી છે, અને કથા પરિચર્યાવાળા માટે પણ એટલા જ જરૂરી છે. આગળ આપણે લઈએ વિવેક ધૈર્ય સતતમ
રક્ષણીય તથા શ્રેય વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિ. એનો અર્થ આપણે જોઈ ગયા. વિવેક ધૈર્યનું સતત રક્ષણ કરવું જેથી ને આપણો આશ્રય દ્રઢ થાય. અને વિવેક તો એ છે કે જે હરિ પોતે સર્વ પોતાની ઈચ્છાથી કરે છે અને ભક્તોની ઈચ્છાથી પણ કરે છે, પરંતુ ભક્તની જે અવિકૃત ઈચ્છાઓ છે એ પ્રમાણે ભગવાન કરશે. ભક્તની ઈચ્છા અનુરૂપ પ્રભુ કરે છે, પોતાની ઈચ્છા અનુરૂપ કરે છે એટલું જ નહીં. એવું ટીકાકારોએ સમજાવ્યું છે કે ભાઈ ભક્તની ઈચ્છા અનુરૂપ પ્રભુ કરે છે. વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિ. હવે આપણે શ્રી ગોકુલોત્સવજીની ટીકાનું અવગાહન કરશું. 73 પેજ ઉપર ટીકા આપી છે. જેની પાસે આ પુસ્તક હોય એ 73 પેજ ઉપરથી આ ટીકા શરૂ થાય છે. એમાં તમે જોઈ શકો નીચેનો લાસ્ટ પેરા, વિવેક અને ધૈર્યનું નિરંતર અનુસરણ કરતા રહેવું જોઈએ. ભગવાનનો આશ્રય પણ આ રીતે નિરંતર રક્ષણીય છે. તો વિવેક અને ધૈર્ય જો રક્ષિત રહેશે તો આશ્રય પણ દ્રઢ થઈ જશે, એવો અર્થ છે. એમનું રક્ષણ કરવાનું તાત્પર્ય એ છે કે આ ત્રણેયનું અનુસંધાન રાખીને ભગવાનને અનુકૂળ કાર્ય કરવું. ભાઈ વિવેકનું રક્ષણ કરવું એટલે શું? ધૈર્યનું રક્ષણ કરવું એટલે શું? આશ્રયનું રક્ષણ કરવું એટલે શું? આવો કોઈને પ્રશ્ન થાય તો એનો જવાબ આપે છે ટીકાકાર કે એનું તાત્પર્ય એવું છે કે ત્રણેયનું અનુસંધાન રાખવું હંમેશા. વિવેક, ધૈર્ય અને આશ્રયનું હંમેશા અનુસંધાન રાખવું, એનું નામ રક્ષણ. જો હંમેશા અનુસંધાન હશે તો આપણા જીવનમાં એવી કન્ડિશન આવી, એવી પરિસ્થિતિ આવી અને આપણે ટેકલ કરી શકશું. એવી કપરી પરિસ્થિતિમાં પણ આપણું ચિત્ત કૃષ્ણમાં પ્રવણ રહી શકે છે. ક્યારે? જ્યારે વિવેક અને ધૈર્ય જો હંમેશા જાગૃત હશે તો. વિવેક, ધૈર્ય અને આશ્રય આપણા જાગૃત હશે તો. તો રક્ષણનો મતલબ શું? એને ટીકાકાર સમજાવે છે કે ત્રણેયનું અનુસંધાન હંમેશા બન્યું રહે આપણને. ત્રણેયનું અનુસંધાન રાખીને ભગવાનને અનુકૂળ કાર્ય કરવું. ભગવાનની જે આજ્ઞા છે એને અનુકૂળ કાર્ય કરતા રહેવું. અનુકૂલસ્ય સંકલ્પ, પ્રતિકૂલસ્ય વર્જનમ, જે પંચ શ્લોકીમાં કહ્યું છે. તો આ ત્રણેયમાં બધાથી મુખ્ય આશ્રય છે. વિવેક, ધૈર્ય અને આશ્રય, આ ત્રણેયની અંદર મુખ્ય જે છે એ ભગવદ આશ્રય છે. વિવેક અને ધૈર્ય છે આશ્રયના અંગભૂત તત્વ છે, કે આશ્રયને દ્રઢ કરવા માટે વિવેક અને ધૈર્ય આવી રહ્યા છે. તો મુખ્ય ભગવદ આશ્રય છે, પરંતુ એ આશ્રયને દ્રઢ કરવા માટે વિવેક અને ધૈર્ય એટલા જ જરૂરી છે જ્યાં સુધી પ્રપત્તિ માર્ગનો સવાલ છે. ભક્તિ માર્ગની અંતર્ગત પણ વિવેક અને ધૈર્ય આપણી ભક્તિને કૃષ્ણ પ્રવણાત્મિકા, ચિત્તની કૃષ્ણ પ્રવણાત્મિકા જે ભક્તિ છે, અથવા તો જે કથા પરિચર્યા પરાયણ છે, એની પણ કથાની અંતર્ગત જે એના ચિત્તની પ્રવણાત્મિકા ભક્તિ જે છે, એના માટે પણ એટલા જ ઇમ્પોર્ટન્સ, એટલા જ આવશ્યક આ વિવેક અને ધૈર્ય છે. તો વિવેક અને ધૈર્ય આશ્રયના અંગભૂત તત્વ છે. તેથી તે બંને એક જ પદમાં કહેવાયેલા છે. એક જ પદમાં એટલે વિવેક, ધૈર્ય, સતતમ એક યુનિટ છે. રક્ષણીય તથા શ્રેય, આશ્રયનું એક બીજું યુનિટ છે. તો વિવેક, ધૈર્ય, સતતમ એક યુનિટમાં લીધા છે અને આશ્રયને એક યુનિટમાં લઈ રહ્યા છે. વિવેક, ધૈર્ય, આશ્રયના અંગભૂત, વિવેક, ધૈર્ય છે આશ્રયના અંગભૂત છે. તેથી બંને એક જ પદમાં કહેવાયેલા છે અને આશ્રય બીજા પદથી કહેવાયેલું છે. અહીં સર્વપ્રથમ વિવેકથી જ શરૂઆત કરવામાં આવી છે. તેથી પહેલા વિવેકનું જ લક્ષણ, વિવેકનું લક્ષણ જ વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિ, એ શબ્દથી આચાર્ય ચરણો બતાવી રહ્યા છે. આ પંક્તિનો અર્થ એવો છે કે વિવેક તો એ જ છે
કે ભગવાન જે કરશે તે પોતાની ઈચ્છાથી જ કરશે, બીજી કોઈ રીતે નહીં. એવું જે પ્રભુની જેવી ઈચ્છા છે એમ જ થવાનું છે. તમે ગમે એટલા શીર્ષાસન કરો, તમે ગમે એટલું મહેનત કરો, ગમે એટલું તમે પ્રયાસ કરો, પણ હરિની ઈચ્છાથી જ બધું થવાનું છે. આ વિવેક છે. પોતાની ઈચ્છાથી જ હરિ બધું કરશે, બીજી કોઈ રીતે નહીં. આ વિવેકનું લક્ષણ તો આ જ છે. અન્ય બીજું લક્ષણ વિવેકનું નથી. અને વિવેકસ્તુ, એમાં તું શબ્દ જે છે એનાથી એ વાત સમજાય છે કે હરિની ઈચ્છાથી જ બધું થશે ભક્તનું. તો તું શબ્દથી એ વાતને સમજાવી છે કે હરિની ઈચ્છાથી જ બધું થાય છે, બીજી રીતે થશે નહીં. હવે વિવેકનું સ્વરૂપ શું છે? તે હરિહિ એ શબ્દથી આચાર્ય ચરણો બતાવી રહ્યા છે કે હરિ છે સમસ્ત દુઃખ હરતા છે. હરિ છે ભક્તોના ભાઈ, બધાના નહીં. હરિ છે ભક્તોના સમસ્ત દુઃખોનું હરણ કરવા વાળા છે. એટલે ભગવાન જે કરશે તે સારું જ કરશે. સત્ય સંકલ્પ તો વિષ્ણુ નાન્યથા તું કરીષ્યતિ, પ્રભુ ક્યારે આપણું અન્યથા કરશે જ નહીં, એવો અહીંયા ભાવ છે. હરિ શબ્દથી શ્રી ગોકુલોત્સવજી એમ સમજાવે છે કે હરિ નિજજનોનું, જે એના ભક્તો છે એનું દુઃખનું હરણ કરવા વાળા છે. એટલે હરિ નિજજનોનું સારું જ કરશે, ક્યારે અન્યથા થવા દેશે જ નહીં. આવો દ્રઢ વિવેક આપણામાં શ્રી મહાપ્રભુજી જગાવવા માગે છે. કેમ કે આપણે જીવ બુદ્ધિથી વારંવાર આપણા જીવનમાં એવા પ્રસંગો બને ત્યારે આપણને પ્રથમ પ્રભુ ઉપર દોષારોપણ થાય, બીજા ઉપર થાય કે ન થાય. પરંતુ ઠાકોરજી આવું શા માટે કર્યું? હું તો પ્રભુની સેવા કરું છું, હું પ્રભુની કથા પરાયણ છું, મારા જીવનમાં જ આવું કેમ બને છે? જે લોકો વિમુખ છે ભગવાનથી, જે બહિર્મુખ છે, જે ભગવાનનું કોઈ દિવસ નામ નથી લેતા, આવા લોકોના જીવનમાં તો ક્યારેય એવું બનતું નથી. મારા જીવનમાં જ આવા પ્રસંગો કેમ બને છે? તો આવા વિચારો આપણને વારંવાર આવતા હોય છે. પરંતુ જ્યારે આપણે આ મહાપ્રભુજીનો આ ગ્રંથનો અભ્યાસ કરશું, પછી આપણને પ્રભુનું જે મહાત્મ્ય સમજમાં આવે અને આ વિવેક સમજમાં આવે, તો આપણે પ્રભુ ઉપર દોષારોપણ ન કરીએ. કેમ કે જેની આપણે ભક્તિ કરી રહ્યા છીએ, જેની આપણે સેવા કરી રહ્યા છીએ, જેની આપણે શરણાગતિ કરી રહ્યા છીએ, જેને આપણે આપણું બધું સમર્પણ કર્યું છે, દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ દારાગાર પુત્ર આપ્ત આલોક પરલોક બધું, સમજો, જેને આપણે સર્વસ્વનું સમર્પણ કર્યું છે, જે આપણા રક્ષક છે, આશ્રયદાતા છે, એવા પ્રભુમાં જ્યારે આપણને અવિશ્વાસ આવે કે આપણને દોષારોપણ આવે, તો આપણી ભક્તિ ખંડિત થઈ શકે છે. એટલું ઇમ્પોર્ટન્સ આ વિવેક ધૈર્ય છે કે જો આ વિવેક અને ધૈર્યનું જ્ઞાન હશે તો પ્રભુની અંદર આપણને ક્યારેય પણ દોષારોપણ નહીં થાય. પ્રભુની જે ઈચ્છા છે, પ્રભુની જે લીલા છે, એ લીલાને આપણે એન્જોય કરી શકીશું. આપણને પ્રભુમાં દોષારોપણ નહીં થાય. અને ભક્ત પણ જ્યારે ભગવાનમાં દોષારોપણ કરે ત્યારે એની ભક્તિ સિદ્ધ ન થઈ શકે, ત્યારે એને ભગવાનની પ્રાપ્તિ ન થઈ શકે. ભક્ત પણ, ભગવદી પણ જ્યારે ભગવાનમાં દોષારોપણ કરે છે ત્યારે એની ભક્તિ ખંડિત થઈ જાય છે, ત્યારે ભગવાનની પ્રાપ્તિથી વંચિત રહી જાય છે. એટલે તમે ષોડશ ગ્રંથ જુઓ, એની ટીકાઓ જુઓ, શ્રી મહાપ્રભુજીના કોઈ પણ તમે ગ્રંથ ઉઠાવો, સુબોધનીજી જુઓ, કોઈ પણ જગ્યાએ શ્રી મહાપ્રભુજીએ એવું નહીં કહ્યું હોય કે પ્રભુએ આવું શા માટે કર્યું, કે પ્રભુએ આ કર્યું ઉચિત નથી. ઇમ્પોસિબલ, એક વાક્ય ન મળે, છે કે નહીં? હા, આપણે વાત કે ભાઈ સુબોધનીજી તમે જુઓ, કોઈ પણ જગ્યાએ શ્રી મહાપ્રભુજીએ બધાને ટકોર કરી. બ્રજભક્તોને ટકોર કરી છે, યશોદાજીને ટકોર કરી છે, ગોપસખાઓને ટકોર કરી છે કે આવું ન કરવું જોઈએ, આવો વિચાર યોગ્ય નથી,
આવો ભાવ યોગ્ય નથી, આવી તામસતા યોગ્ય નથી. બધી જગ્યાએ જુઓ, યશોદાજીએ જ્યારે ઠાકોરજીને ઉલુખલથી બાંધ્યા ત્યાં મહાપ્રભુજીએ યશોદાજીને ટકોર કરી છે. બ્રજભક્તોને તો ઘણી જગ્યાએ કરી છે. પરંતુ આટલા સુબોધનીજીમાં ક્યાંય મહાપ્રભુજીએ એવું નથી કહ્યું કે ઠાકોરજીએ આ રીતે ન કરવું જોઈએ. સમજો, બધી જ રીતે મહાપ્રભુજીએ ઠાકોરજીને એટલા ગ્લોરીફાય કર્યા છે, એટલું એનો ઉત્કર્ષ વર્ણન કર્યો છે કે નહીં, આ પ્રભુએ બરાબર જ કર્યું છે. કેમ કે આની પાછળ ઘણા બધા પ્રયોજન છે પ્રભુના. એમ મહાપ્રભુજીએ ઘણા બધા પ્રયોજનો સમજાવ્યા છે આપણને. સમજો, તમને એક એક્ઝામ્પલ આપું. ષષ્ઠમ સ્કંધની અંદર અજામિલનો પ્રસંગ છે. આપણને લાગે કે અજામિલનું આટલું પતન શા માટે? વાંચો, અજામિલનો પ્રસંગ વાંચો. કેટલો કર્મકાંડી બ્રાહ્મણ હતો, કેટલો વિવેકી, કેટલો એ શાસ્ત્રનો જ્ઞાતા, કેટલો એ શાસ્ત્ર વેદામાં એનો નિષ્ઠાવાન. તમે જુઓ, એની પ્રશંસા કરી છે. અને એ જ્યારે એટલો અધમ બની ગયો, તોય મહાપ્રભુજી એમ કહ્યું છે કે અધમતામાં પણ એનો ઉત્કર્ષ છુપાયેલો છે. કેમ કે જો એ અધમ ન બન્યો હોત તો એ ભગવાનની દિશામાં વળત નહીં. એનું જે પતન થયું છે ને, એને ઉપર ઉઠાવવા માટે પતન થયું છે. ભગવાને એને ઉપર ઉઠાવવા માટે એટલો નીચે એનું પતન થયું છે. ભગવાનના નામનું મહાત્મ્ય બતાવવું છે. અને પછી એને જે ભક્તિ કરી છે ને, એનાથી એને ભગવાનની પ્રાપ્તિ થઈ છે, મોક્ષની પ્રાપ્તિ થઈ છે. જો એ આટલું એનું પતન ન થાત ને, તો એ કર્મકાંડી બ્રાહ્મણ હજી રહેત, હજી એના ઘણા જન્મો ચાલ્યા જાત. કેમ કે એ પૂર્વમાં ભક્ત હતો. તો આટલા પતન થવા છતાં પણ મહાપ્રભુજીએ એમ જ કહ્યું છે કે ભગવાને એને ઉત્કૃષ્ટ ફળ આપવું છે. આવા એક પ્રસંગ નહીં, તમે ચિત્રકેતુનો પ્રસંગ જુઓ. શ્રાપ થયો તો એ ભગવાને બરોબર સારું કર્યું. કેમ કે એનો ઉત્કર્ષ કરવો છે ભગવાનને. બધી જગ્યાએ તમે જુઓ, મહાપ્રભુજીએ ઠાકોરજીની જે લીલા છે એમાં કોઈ જગ્યાએ આવું દોષ નથી જોયો. સમજો, અને એવી રીતના લઈ શકાય ભાવેશભાઈ કે કેટલી બધી જગ્યાએ પેલા શિશુપાલે ગાળો આપી કે કોઈએ બાલિશ ને ઉભું કરું, એને બી મહાપ્રભુજી સુબોધીજી પોઝિટિવલી જ માન્યું છે. બરાબર, સ્તુતિ પક્ષ લીધો છે. જ્યાં જ્યાં બી ભગવાનને માટે આવા કોઈ શબ્દો અસુરોએ કહ્યા છે, તો ત્યાં ત્યાં પણ મહાપ્રભુજીએ બહુ સુંદર સુંદર સ્તુતિ પક્ષ સમજાવ્યો છે. હા, ભાગવતજીમાં તમે હિરણ્યાક્ષના પ્રસંગમાં જુઓ, શિશુપાલના પ્રસંગમાં જુઓ, ત્યાં પણ મહાપ્રભુજીએ સ્તુતિ પક્ષ સમજાવ્યો છે કે ભાઈ એણે ભલે આવા એંગલથી કહ્યું છે, પણ સરસ્વતી એનો આવો અર્થ કરે છે. સરસ્વતી ક્યારેય ભગવાનનો ઉપર દોષારોપણ ન કરી શકે. સમજો, સ્તુતિ પક્ષ લીધો છે વારંવાર મહાપ્રભુજીએ. તો આ નલકુબેરના પ્રસંગમાં તમે જુઓ, તો બધી જગ્યાએ આ એક રોચકતા છે. તમે આ રીતે સુબોધનીજીમાં પ્રસંગ જુઓ ને, તો એક આપણના હૃદયમાં એક આનંદ પ્રગટ થાય કે જુઓ, મહાપ્રભુજીએ વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરિષ્યને. હા, વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિ ને બધી જગ્યાએ એટલું ગ્લોરીફાય કર્યો છે, એટલો ઉત્કર્ષ વર્ણન કર્યો છે. ગિરીશભાઈ કહે છે કે ભલી અખેલવે કી બાની, ત્યાં પણ જુઓ, કોની અખેલવે કી બાની નહીં કહો ભાઈ, પરમાનંદાજીને ના પાડી મહાપ્રભુજીએ. નહીં, આ ઠાકોરજીની ખેલવાની બરાબર સારામાં સારી રીત છે. આ ભલી અખેલવે કી બાની, કે રાણીના કપડાં ફાટી ગયા, એની ઉપર ભીડ બધી આવી ગઈ. બરાબર છે, ભગવાન કે એ તો મદન ગોપાલ વ્રજનો ઠાકુર છે ભાઈ, રાખત નાહી કાહુ કી કાની, ભલી અખેલવે કી બાની. અહીંયા કોણ વરી રાણી? ક્યાંથી આવી આ રાણી વરી? તો શ્રીનાથજીને ન ગમ્યું. તો મહાપ્રભુજીએ જો એપ્રિશિએટ કરી ભગવાનની આ લીલાને, એમ ન કહ્યું. પરમાનંદાજી એમ કહ્યું કે આ કઈ તમારી ખેલવાની રીત છે, કોન્યા ખેલવે કી બાની.
તો ઠાકોરજી એપ્રિશિએટ, મહાપ્રભુજી એમ કહ્યું કે નહીં, ऐसे નહીં ગાઓ, ભલી અખેલવે કી બાની. જો ઠાકોરજીની લીલાને કેટલો ઉત્કર્ષ વર્ણન કર્યો છે, એમાં દોષારોપણ ક્યાંય મહાપ્રભુજીએ જોયું નથી, ક્યાંય કર્યું નથી. પણ આપણે એવા છીએ જીવા સ્વભાવ તો દુષ્ટા, કે વારંવાર બીજા હાથમાં આવે કે ન આવે પણ ઠાકોરજી ઉપર તો દોષારોપણ પેલા આવે. આ આપણી અભક્તતા બોલી રહી છે, આ આપણો અવિવેક બોલી રહ્યો છે, આ આપણું અધૈર્ય બોલી રહ્યું છે. સમજાણું ને? આપણી ગમે એટલી ઉચ્ચ કક્ષા આવી ગઈ હોય પણ જો અવિવેક આવે, અધૈર્ય આવે તો આપણને ભગવાનમાં દોષારોપણ થાય, તો આપણી ભક્તિ સીધી નીચે આવી જશે. સમજાણું ને ભાઈ? એટલો ઇમ્પોર્ટન્સ આ ગ્રંથ છે, એટલો મહત્વપૂર્ણ આ ગ્રંથ છે. એટલે અહીંયા હરિ શબ્દથી આચાર્ય ચરણો એ સમજાવી રહ્યા છે કે હરિ સમસ્ત દુઃખોનું હરણ કરવા વાળા છે. એટલે ભગવાન જે કરશે એ સારું જ કરશે. જુઓ, આ વિવેક કેટલો જરૂરી છે આપણા જીવનમાં. બધા પોતાના હૃદય ઉપર હાથ મૂકીને કહો કેટલો જરૂરી છે કે આપણે વારંવાર જે ભગવાન ઉપર દોષારોપણ કરીએ છીએ ને, એ બધાને આટલો ઇમ્પોર્ટન્સ આ ગ્રંથ છે, એટલો જરૂરી છે વિવેક, કે ભગવાન જે કરશે મારું પ્રભુ હિત જ કરશે બધી કન્ડિશનમાં. અને વાર્તા પ્રસંગમાં તમે જુઓ, આપણને જોવા મળે છે કે ભાઈ ગળું કાપતો હતો તો એને એમ લાગ્યું કે નહીં આમાં કંઈક મારું હિત જ હશે. સમજાણું ને? 252 જુઓ કે નહીંતર સર્પ એને ડંસ મારત. તો બધી બાબતોમાં આપણા ભગવદીઓ છે એ વિવેકને જીવા છે. વિવેક એને જીવનમાં ખીલી ગયો છે. એ એંગલથી તમે વાર્તા પ્રસંગ જુઓ તો મળશે આ કે ભાઈ બધી જેલમાં છે ને જુઓ તોય વિવેક અસ્તુ હરિ સર્વમ નિજેચ્છાતા કરી છે. તે પ્રભુએ કંઈક અહીંયા હિત વિચાર્યું છે, આપણો કંઈક પૂર્વજન્મનો કંઈક ભોગ છે એ ટળી ગયો. જુઓ કેવા કેવા ભાવનાઓ છે એની. એમ નથી કહ્યું કે ભગવાન, હું તો ભગવાનની સેવા કરતો હતો, ભગવાનની ભક્તિ કરતો હતો, કોઈ જગ્યાએ ક્યાંય આડાવડું કાંઈ કાર્ય નથી કર્યું, તોય મારે હું કેમ આ જેલમાં? કોઈ એવો વિચાર નથી આવ્યો કોઈને. એણે કહ્યું કે પૂર્વજન્મનો કાંઈક ભોગ હશે, પ્રભુએ કૃપા કરીને છોડાવ્યો આ જન્મમાં, નહીંતર ઘણા જન્મ લેવા પડે. કેટલો જુઓ ભાવના, જુઓ ભગવદીઓની. આ વિવેકને જીવે છે પોતાના જીવનમાં. આપણે અધ્યયન કરીએ છીએ એ જીવે છે. એટલે આવા પ્રસંગો તમે જુઓ બહુ આનંદ આવશે. આ એંગલથી જુઓ કે કેટલો વિવેક એને દ્રઢ છે, કેટલું વિવેક અસ્તુ હરિ સર્વમ નિજેચ્છાતા કરિષ્યતિ. હા બરાબર. હીરાની ધરતી પારખવાનો જે પ્રસંગ છે એમાં પણ તમે જુઓ કે બધું ઓલાવે હડપ કરી લીધું, છતાંય એની ભાવના હતી કે વિવેક અસ્તુ હરિ સર્વમ નિજેચ્છાતા કરી છે. પાછો એને હિંમત ન હારી, પાછો બિઝનેસ સ્ટાર્ટ કર્યો પહેલેથી. જે એનો પાર્ટનર હતો એને દગો આપી દીધો. હીરાનું પારખવાની જે પ્રસંગ છે ને, ધરતી પારખનારા, એમાં પણ આવો પ્રસંગ આવે છે. બરાબર, એવું યાદ અપાવી ગિરીશભાઈ. તો વારંવાર આપણે આવા પ્રસંગોને જોઈએ ને તો આ એંગલથી જુઓ કે એનો વિવેક કેટલો દ્રઢ છે, એનું ધૈર્ય કેટલું દ્રઢ છે, એનો આશ્રય કેટલો દ્રઢ છે. બધી પરિસ્થિતિમાં કોઈ જગ્યાએ એણે પ્રભુ ઉપર દોષારોપણ નથી કર્યું. જુઓ વાર્તા પ્રસંગોને ઉઠાવીને જુઓ, કોઈ જગ્યાએ એવું નથી કે એને પ્રભુ ઉપર દોષારોપણ કર્યું હોય. અને જ્યાં આવું થયું છે ત્યાં મહાપ્રભુજીએ ટકોર કરી જ છે, ગુસાઈજીએ ટકોર કરી જ છે કે કોન યહ ખેલવે કી બાની એસે મત કહો, ભલી યહ ખેલવે કી બાની, એમ જ કહો. આગળ વધીએ આપણે. હા, કોઈનો કઈ પ્રશ્ન છે? ચતુર્ભુજદાસજીને પણ એવી રીતે જ કહ્યું છું ને, ઠાકોરજી એને ફરીથી લગ્ન કરવાનું કીધું, તો તે વખતે એ પણ. આગળ વધીએ આપણે. અહીં પણ થોડા કાર્યો કર્યા પછી ફરીથી અન્ય બીજું કામ નહીં કરે એવું નથી, પણ સમસ્ત કાર્યો સિદ્ધ કરશે જ. વિવેક અસ્તુ હરિ સર્વમ. હરિ છે ને ભક્તોના દુઃખને હરણ કરવા વાળા છે ને ભક્તોને આનંદ પ્રદાન કરનારા છે, ભક્તોને ભજનાનંદનું દાન કરનારા છે. એટલે
અન્ય બીજું કામ નહીં કરે, થોડા કાર્યો કરશે, બધું તો નહીં કરે એવું નથી. સમસ્ત ભક્તોના કાર્યો સિદ્ધ કરશે. આ અર્થને બતાવવા માટે સર્વમ વિવેકસ્તુ હરિ સર્વમ. જો સર્વમનો અર્થ કેવો લીધો છે ટીકાકારે, કે સર્વમનો અર્થ વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરીષ્યતિ. વિવેકસ્તુ હરિ સર્વમ કાર્યમ નિજેચ્છાત કરીષ્યતિ. ભક્તોના બધા કાર્ય, ભક્તોની બધી જ જે આવશ્યકતા પ્રભુ એને સંપૂર્ણ કરશે. કેમ કે ભગવાને ગીતાજીમાં પ્રતિજ્ઞા કરી છે કે અનન્યાસ ચિંતયંતો એ મામ્યે જના પર્યુપાસ્તે તેસામ નિત્યામ અભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. જે મારો અનન્ય ભક્ત છે એનો યોગ અને ક્ષેમ હું વહાવું છું. એને જોઈતી જે આવશ્યક પદાર્થો જે છે એને હું મેળવી આપું છું. એટલું જ નહીં, ક્ષેમમ રક્ષણમ, એનું રક્ષણ પણ હું જ કરું છું. આ ભગવાનની પ્રતિજ્ઞા છે. તો એ જણાવવા માટે અહીંયા સર્વમ, સર્વ શબ્દનો પ્રયોગ કર્યો છે કે ભક્તના સમસ્ત કાર્યો પ્રભુ સિદ્ધ કરશે. તેઓ નિજેચ્છાતઃ, એ શબ્દનો અર્થ એ છે કે તેઓ જે કરશે તે એમની ઈચ્છાથી જ કરશે. તેથી એમને પ્રાર્થના ન કરવી જોઈએ. પ્રાર્થના કરવી ઉચિત નથી. પ્રભુ નિજેચ્છાથી કરશે. પ્રભુને બધું જ્ઞાન છે. આપણા હિતાહિતનું જ્ઞાન છે, આપણા ફ્યુચરનું જ્ઞાન છે, આપણા ભવિષ્યનું બધું જ્ઞાન છે. આપણને નથી. આપણને કાલે શું આપણે કરવાના છીએ એનું આપણને જ્ઞાન નથી. ભગવાનને બધું જ્ઞાન છે. આપણા ઠાકોરજીને આપણા ભવિષ્યનું બધું જ જ્ઞાન છે. એટલે જેટલું આપણું હિત હશે ને એટલું બધું પ્રભુ કરી દેશે, કરશે જ એમ, નો ડાઉટ. સમજાણું ને? આપણે જીવ બુદ્ધિથી ઘણું એવું અવડાવડા કાર્યો કરશું કે જેમાં આપણું અહિત થતું હોય, જેમાં આપણી ભક્તિ જે છે એમાં વિક્ષેપ આવે, એવા આપણે ઉટપટાંગ કાર્યો કરીએ, પણ પ્રભુ એને સિદ્ધ નહીં કરવા દે. પ્રભુ એને સિદ્ધ નહીં થવા દે. પ્રભુ એની ઈચ્છાથી જ કરશે. નિજેચ્છાત કરીષ્યતિ, અને સર્વ કરશે, ભક્તોનું સર્વ કરશે અને નિજ ઈચ્છાથી કરશે. તેઓ જે કરશે એમની ઈચ્છાથી જ કરશે, પ્રાર્થના વગર કરશે. એટલે શા માટે ભાઈ પ્રાર્થના કરવી જોઈએ? પ્રભુ જાણે છે આપણા હૃદયની વાતને. આપણે પ્રભુની પાસે પ્રાર્થના કરી રહ્યા છીએ એનો મતલબ એવો થાય કે પ્રભુને આપણા અંતરાત્માની, આપણી ઈચ્છાની ખબર નથી. પ્રભુ આપણા હૃદયની વાતને જાણતા નથી. પ્રભુ અંતર્યામી નથી. એનો મતલબ એવો થાય. એટલે પ્રાર્થના નહીં કરો. લોકની અંદર તમે જુઓ, તમારા કોઈ કામવાળી હોય કે કોઈ નોકર ચાકર હોય, એ માગે નહીં ને અને તમારું સારું કામ કરી દે, તો તમને એ માગે ને એના કરતાં વધારે આપવાની ઈચ્છા થાય. જુઓ, લોકની અંદર તમે જુઓ, થાય કે નહીં? કે ચાલો આને જો આટલું કામ કર્યું પણ એને માગ્યું નહીં, એને કીધું ભાઈ જી તમને ઠીક લાગે એ આપી દો. આપણે આપીએ કે નહીં? વધારે આપીએ. જુઓ, લોકની અંદર ફોર એક્ઝામ્પલ કે વિવેકસ્તુ હરે સર્વમ નિજેચ્છાત કરીષ્યતિ. આપણે એને ડિમાન્ડ કરીએ ને કે આટલા આપો, તો એમ કે આટલા બધા કાંઈ થોડા હોય, આટલું કામ કર્યું ને. પણ એમ કે નહીં, તમને જે ઈચ્છા લાગે એટલું આપી દો, તો ઘણા આપશે. એવી રીતના પ્રભુને પ્રાર્થના ન કરો ભાઈ, માંગા માંગી બંધ કરો. પહેલા જો વિવેકને દ્રઢ કરવો હોય તો પહેલું સ્ટેપ છે માંગા માંગી બંધ કરો ભગવાનની પાસે. પ્રભુ નિજ ઈચ્છાથી કરશે, આપણું હિત કરશે. પ્રભુ હરિ છે, દુઃખના હરણ કરવાવાળા છે, આપણું બધું અનિષ્ટનું નિવારણ કરવાવાળા છે, આપણે બધું ઈષ્ટની પ્રાપક છે, ઈષ્ટની પ્રાપ્તિ કરાવનારા છે, અને આપણા ભવિષ્યમાં શું થવાનું છે બધું જાણે છે. શું આપવાથી શેમાં આપણું હિત છે, શું આપવાથી આનું અહિત થશે, બધું જ જાણે છે આપણા ઠાકોરજી. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે ભાઈ પ્રાર્થના વગર બધું સિદ્ધ કરશે. એટલે પ્રાર્થના નહીં કરો પ્રભુ પાસે. એટલે પ્રાર્થના મતલબ સ્તુતિ નહીં કરો એમ નહીં. પ્રાર્થનાના બે અર્થ થાય છે. એક તો પ્રાર્થનાનો અર્થ વિજ્ઞપ્તિ થાય છે, સ્તુતિ પણ થાય છે, અને એક અર્થના માગવું એવો અર્થ પણ થાય છે. તો માગવાના અર્થમાં અહીંયા છે
કે ભાઈ પ્રભુ પાસે માગો નહીં, પહેલાં તો કંઈ માગી બંધ કરો. આગળ આવે છે શ્લોકમાં, તો નિજ ઈચ્છાથી જ કરશે, પ્રાર્થના કરવી ઉચિત નથી. અને આ કારણને લીધે જ પ્રહલાદજીએ ભગવાનને કહ્યું છે કે હે પ્રભુ, બહુ સુંદર શ્લોક છે જુઓ, યસ્તુ આશીષ આશાસ્તે નસભૃત્ય સવૈ વણિક. ભગવાને જ્યારે પ્રહલાદજીને માગવાનું કહ્યું, ત્યાં તો સામેથી કહ્યું પ્રભુએ. પ્રહલાદજીએ માગ્યું નથી, પ્રહલાદજીએ પ્રાર્થના નથી કરી, ભગવાને સામેથી કહ્યું કે માગ, હું તારી ઉપર પ્રસન્ન છું, જે માગ, જે જોઈએ તે આપું. ફાઇન. જુઓ પ્રહલાદજીનો જવાબ જુઓ, કેટલો મીઠો જવાબ છે, કેટલો પુષ્ટિમાર્ગી જવાબ છે. પ્રહલાદજીએ શું કહ્યું કે યસ્તુ આશીષ આશાસ્તે નસ ભૃત્ય સવૈ વણિક. કે હે પ્રભુ, પરીક્ષા કરવા સિવાય બીજું કંઈ કારણ દેખાતું નથી આમાં. તમે મને જે માગવાનું કહી રહ્યા છો એ મારું પરીક્ષા કરી રહ્યા છો. અને જ્યાં આપના દ્વારા ભક્તોને કષ્ટ પ્રાપ્ત થતું હોય, કે જે સેવક આપનાથી પોતાની કામનાઓને પૂર્ણ કરવા માગે છે, એ સેવક નહીં, એ તો વણિક છે. સનભૃત્ય ન સભૃત્ય સવૈ વણિક. આ સેવક નથી ભાઈ, કે જે ભગવાનની પાસેથી પોતાનું કામ કઢાવે, કે ભગવાનની પ્રાર્થના કરે, કે ભગવાનની પાસે માગે. ભગવાન જાણે છે, આપણા ઠાકોરજી આપણું બધું જ જાણે છે. જેટલી આપણને ખબર નથી આપણા ફ્યુચરની બાબતમાં, એટલું આપણા પ્રભુને ખબર છે. તો પ્રહલાદજી એ રહસ્યને સમજાવે છે કે હે પ્રભુ, તમે મને જે માગવાનું કહી રહ્યા છો એમાં હું એવું માનું છું કે તમે મારી પરીક્ષા લઈ રહ્યા છો, કે આ માગે છે કે નહીં. એટલે કહે છે કે જે આપણી પાસે માગી રહ્યો છે એ સેવક નથી, સવૈ વણિક ન સભૃત્ય. એ સેવક નથી, એ તો વણિક છે. આપના દ્વારા ભક્તોને કષ્ટ પ્રાપ્ત થતું હોય, એટલે કષ્ટ પ્રાપ્ત થતું હોય તો પણ એ માગ્યું નથી પ્રહલાદજીએ. પ્રહલાદજીનો જુઓ તમે, આખ્યાન જુઓ સપ્તમા સ્કંદમાં, કેટલું કષ્ટ પ્રહલાદજીને હતું. એમાંથી આપણો એની સાથે કમ્પેર કરો. ચાલો, પ્રહલાદજીને જે કષ્ટ હતું, કે જે દુઃખ હતું, એની કમ્પેરિઝનમાં આપણને કેટલું દુઃખ છે, વિચાર કરો. કે બધા જ દુઃખ આપનાર પણ એના પોતાના પાછળ, હા, એના પિતા જ, દુઃખ આપતી પિતા જ. તો અને બધા જ, હા, તો એ પ્રાર્થના નથી કરી ઠાકોરજીને. જુઓ, પ્રહલાદજીના જીવનમાં વિવેક ધૈર્યાશ્રી ખીલેલા છે. અને પ્રહલાદજી એવું બી કહું ને ભગવાનને કે મને તો ક્યારે માંગવાની ઈચ્છા ના થાય એવું મને આપ. હા, બરાબર. માગવાનું જ્યારે ભગવાને કહ્યું ત્યારે પ્રહલાદજી આવું જ માંગ્યું કે મને એવું વરદાન આપો કે મને આપની પાસે કંઈ માગવાની ઈચ્છા જ ન થાય. અને કોઈ પણ તમે વાર્તા પ્રસંગોમાં જુઓ, જે જગ્યાએ માગવાનું કહ્યું ને, ત્યાં એણે કહ્યું કે ભાઈ મહાપ્રભુજીની કૃપાથી ઠાકોરજીની પ્રાપ્તિ થઈ, હવે અમારે શું જોઈએ. મોટા ભાગે ભગવદીઓના તમે પ્રસંગોમાં આ જોઈ શકો છો કે કોઈએ માગ્યું નથી, અને જ્યાં જ્યાં માગ્યું છે ને ત્યાં ઠાકોરજી નારાજ થયા છે. જુઓ, વાર્તા પ્રસંગોમાં તમે જોઈ શકો છો કે કોઢનો સ્કિન ડિસીઝ, કોઢ થયો, એને ઠાકોરજીને કહ્યું કે ભાઈ મારો કોઢ મટાડી દો ને કોઢ મટાડી દો. રોજ ઠાકોરજીને આવી ટોર્ચરિંગ કરવી ભાઈ. તો ઠાકોરજીએ ગુસાઈજીને કહ્યું કે આ તમારા સેવકને સમજાવો ને ભાઈ, હું કઈ વૈદ છું. જુઓ, આવા પ્રસંગો તમને મળશે કે જ્યાં જ્યાં માગ્યું છે, જ્યાં જ્યાં આવા પ્રસંગ બન્યો ને ત્યાં પ્રભુને ગમ્યું નથી, મહાપ્રભુજી ઠાકોરજીને ગમ્યું નથી. સમજમાં આવે છે ને ભાઈ? અને પ્રહલાદજીના પ્રસંગમાં તમે જુઓ, જાન લેન હુમલાઓ બધા. કોઈ એવો એમાં એટેક એવો નહીં હોય કે એના જીવ લેણ એનો હુમલો ન હોય. હિરણ્યકશિપુનો
બધા જ તમે જુઓ. એને બાળી નાખવામાં, હોલિકાની અંદર બાળી નાખવાના પ્રયત્ન જુઓ, હાથીને પાગલ બનાવીને એને મારી નાખવાના પ્રયત્ન જુઓ, પહાડ ઉપરથી એને ફેંકવાના પ્રયત્ન જુઓ, જલમાં ડુબાડવાના પ્રયત્ન જુઓ. બધા જ પ્રયત્નોમાં પ્રહલાદજીને કષ્ટ તમે જુઓ. એની કમ્પેરિઝનમાં આપણને 1% નહીં હોય. છતાંય પાછું આપણું વિવેક તો કે આપણું ધૈર્ય રહેતું નથી. અને એ પ્રહલાદજીનું તમે વિવેક અને ધૈર્ય જુઓ. કેટલી ગ્રેટનેસ છે પ્રહલાદજીની જીવનમાં, કેટલી દિવ્યતા છે, કેટલો વિવેક છે, કેટલું ધૈર્યને જીવે છે. હા, અને 5 વર્ષનું બાળક. વિચાર કરો, આનું નામ ધૈર્ય છે. આપણું બહુ ગજાની બહાર વાત છે, પરંતુ મહાપ્રભુજી તો આપણને ત્યાં પહોંચાડવા માગે છે. ત્રિદુઃખ સહનમ ધૈર્યમ આમૃતે સર્વતઃ સદા વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરીષ્યતિ. મહાપ્રભુજી આપણને ઈ ટોચ ઉપર પહોંચાડવા માગે છે વિવેક ધૈર્યાશ્રી દ્વારા. તો પ્રહલાદજીનો અહીંયા ગોકુલોત્સવજીએ સપ્તમ સ્કંદ 10મા અધ્યાયનો 4થો શ્લોક અહીંયા ટાંક્યો છે કે ભાઈ પ્રાર્થિત એવા તત કિમ સ્યાત સ્વામી અભિપ્રાય સંશયાત વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરીષ્યતિ. પ્રાર્થના નહીં કરો, માગો નહીં, પહેલા પ્રભુ પાસે માંગી બંધ કરો ભાઈ. તો પ્રહલાદજી આ રીતે પ્રભુને કહ્યું કે તમે મને માગવાનું કહી રહ્યા છો, એ તો મારી પરીક્ષા લેવા માટે કહી રહ્યા છો. અને જે સેવક આપનાથી કંઈ માગી રહ્યો છે એ ભૃત્ય નથી, વણિક છે ભાઈ. અને શ્રી મહાપ્રભુજીએ એની એવી નિંદા કરી છે સિદ્ધાંત મુક્તાવલીમાં કે લોકાર્થી ચેત ભજત કૃષ્ણમ ક્લિષ્ટો ભવતી સર્વથા. જે લૌકિક વસ્તુ મેળવવાની કામનાથી સેવા કરી રહ્યો છે એને ક્લેશ જ થશે, એને આનંદ નહીં મળે. જુઓ, ત્યાં આ વાત કરી છે કે ભાઈ વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરીષ્યતિ. લોકાર્થી થઈને ભગવત ભજન નહીં કરો, લૌકિક વસ્તુ મેળવવાની કામનાથી, માગવાની કામનાથી તમે ભક્તિ નહીં કરો. જે પ્રહલાદજી અહીંયા કહી રહ્યા છે કે વણિક છે. અને ભગવાને કહ્યું છે કે મારી જે ચરણ સેવા કરવા વાળો મારો ભક્ત છે. બહુ સુંદર ભગવાને કહ્યું. જુઓ, તૃતીય સ્કંધમાં 25મા અધ્યાયનો 24મા શ્લોકમાં ભગવાન આજ્ઞા કરે છે કે નૈકાત્મકો મે સ્પૃહયંતી કેચિન મત પાદ સેવા અભિરતા મદીયા યન્યોન્યતો ભગવત પ્રધાના સભા જયંતે મમ પૌરુષાણી. તૃતીય સ્કંદમાં ભગવાન એમ કહે છે કે જેઓ મારા આવા સુંદર સુંદર બઢિયા મારા જે ચરિત્રો છે, એનું જે કીર્તન કરતા મારા ભક્તો છે, એનું શ્રવણ કરવા વાળા મારા ભક્તો છે, એવા મારા ભક્તોને મને છોડીને મોક્ષની પણ ઈચ્છા નથી કરતા. મેં સ્પૃહયંતી કેચિત મત પાદ અભિરતા. મારા ચરણની સેવા કરવા વાળા જે મારા ભક્તો છે એ કોઈ જાતની સ્પૃહા કરતા નથી. મને છોડીને, ભગવાનને છોડીને મોક્ષની પણ સ્પૃહા ભગવાન પાસે નથી કરતા. મોક્ષ આપે તોય નથી જોતો ભાઈ. દીમાનમ ન ગૃહણંતિ વિના મત સેવનમ જના સાયુજ્ય સામીપ્ય સાલોક્ય સારૂપ્યમ એકત્વમ અપ્યુત દીમાનમ ન ગૃહણંતિ વિના મત સેવનમ જના. એ તૃતીય સ્કંદમાં જ કહ્યું છે કે મારા ભક્તોને હું 4 પ્રકારની મુક્તિ આપું તો પણ મારી સેવાના ભોગે મુક્તિની પણ કામના કરતા નથી. મુક્તિની કામના ન કરતા હોય જે સર્વોત્કૃષ્ટ ફલ છે શાસ્ત્રના એંગલથી, તો પછી બીજા ક્ષુદ્ર ફલોની કામના તો ક્યાંથી કરે? સમજાણું ને? હા, છે જ ને. એને પ્રભુ જ ની પાસે કોઈ વસ્તુ માંગી નથી. જુઓ, કોઈ પ્રાર્થના નથી કરી. ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિર અપુનર્ભવમ વા સમંજસ્ત્વમ વિરહ્ય કાંક્ષ. તમે જોઈએ છે, બીજું કઈ ન જોઈએ. આનું નામ વિવેક છે. આનું નામ વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરીષ્યતિ છે. ચિત્રકેતુને તમે જુઓ, જ્યારે એને શ્રાપ થયો ત્યારે એણે શું કહ્યું?
સ્વર્ગાપવર્ગ નરકેશ્વપી તુલ્યાર્થ દર્શિનમ. જો આ વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરીષ્યતિ છે. તમે એમ કહો કે ભાગવતમાં વિવેક ધૈર્યશ્રી ક્યાં છે? બધી જગ્યાએ છે. ચિત્રકેતુએ સ્વીકારી લીધો વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરીષ્યતિ. આમાંય મારા પ્રભુની કંઈક ઈચ્છા છે. એટલે ચિત્રકેતુ કહે છે કે સ્વર્ગાપવર્ગ, ચિત્રકેતુની શિવજી ચિત્રકેતુની પ્રશંસા માટે આ કહે છે કે જ્યારે એણે શ્રાપને સ્વીકારી લીધો અને ચાલ્યા ગયા બંનેને દંડવત પ્રણામ કરીને, પાર્વતીજીને અને શિવજીને, પછી શિવજીએ પાર્વતીજીને ભક્તોનું મહાત્મ્ય બતાવ્યું કે જુઓ, નારાયણ પરા લોકે ન કુતશ્ચન બિભ્યતિ. નારાયણ પરાયણ ભક્ત છે, કોઈનાથી ભય પામતો નથી. સ્વર્ગાપવર્ગ નરકેશ્વપી તુલ્યાર્થ દર્શિનમ. પ્રભુ જ્યાં અને જેવી રીતના રાખે મંજૂર છે. આ વિવેક છે. શિવજી એના વિવેકની પ્રશંસા કરે છે કે જુઓ દેવી, ભક્તોની મહાનતા તમે જુઓ, એ ચાહે તો તમને સામે શ્રાપ આપવા સમર્થ છે. ભગવાનના ભક્ત છે, મોટી વિદ્યાધરની પદવી છે એની પાસે, ચિત્રકેતુ પાસે, છતાં પણ એની મહાનતા જુઓ. નારાયણ પરાલોકે ન કુતશ્ચન બિભ્યતિ. જે નારાયણ પરાયણ ભક્ત જે છે એ આવા ક્ષુદ્ર શાપોથી ડરતા નથી. એમાં એનો ઉત્કર્ષ થયો છે શ્રાપમાં. સમજો, શ્રાપમાં એનો ઉત્કર્ષ થયો છે, એનો અપકર્ષ નથી થયો. તો ત્યાં શિવજી એના વિવેકની પ્રશંસા કરી છે કે જો વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરીષ્યતિ. એને જીવી રહ્યો છે ચિત્રકેતુ. કેમ કે સ્વર્ગાપવર્ગ નરકેશ્વપી તુલ્યાર્થ દર્શનમ. સ્વર્ગ હોય, અપવર્ગ હોય એટલે મોક્ષ હોય, નરક હોય, જ્યાં પ્રભુ જે રીતે રાખે એ રીતે રહેવા તૈયાર છે. વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરીષ્યતિ. ભાગવતમાં મળશે, 84-252 ભગવદીઓમાં મળશે આ વિવેક. જુઓ, બધે શોધો, ત્યાં આપણને સમજાશે કે આપણે કેટલો ઇમ્પોર્ટન્સ છે આ વિવેક. વૃત્રાસુરનું તો બહુ ઇમ્પોર્ટન્ટ છે ભાગવતમાં. હા, કે એમાં વૃત્રાસુર વધુ પેટ. જો ભગવાને કહ્યું કે ભાઈ મારી સેવામાં જે પ્રીતિ રાખવાવાળા મારા ભક્તો છે એ મારી પ્રસન્નતાને માટે જ સમસ્ત કાર્યો કરે છે. ભગવત સુખાર્થે જ અથવા ભગવદ આજ્ઞા માનીને સમસ્ત કાર્યો કરવાવાળા પરસ્પર નિત્ય મારા જ ગુણગાન કરે છે. જુઓ, અને તેઓ મને છોડીને મોક્ષની પણ ઈચ્છા રાખતા નથી. વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરીષ્યતિ. પ્રાર્થિત એવા તતઃ કિંસ્યા સ્વામ્ય અભિપ્રાય સંશય. કોઈ પ્રાર્થના નથી કરતા, મોક્ષની કામના નથી ભાઈ. તો મોક્ષની જો કામના ન હોય ભક્તોને, તો પછી ક્ષુદ્ર વસ્તુઓની કામનાની એને આવશ્યકતા શું છે? હરિ આપણું એની ઈચ્છાથી કરશે. આપણા મનોરથ કરવા જોઈએ. પ્રભુના સુખના મનોરથ છે, એ કોઈ કામના નથી. એ તો મનોરથ છે, એ તો ભગવત સુખાર્થે છે, એ તો થવા જ જોઈએ. પરંતુ આપણા કોઈ ભૌતિક જીવનમાં કોઈ પદાર્થની પ્રાપ્તિ માટે પ્રાર્થના ન કરવી જોઈએ, પ્રભુ પાસે ન કરવી જોઈએ. એનો જે ઉપાય જે રીતે થતો હોય એ રીતે આપણે ઉપાય કરવો જોઈએ. જેમ બીમાર થયા તો ભાઈ ઔષધિનું સેવન કરીને આપણે સ્વસ્થ થવું જોઈએ. એમાં પ્રભુને કંઈ પ્રાર્થના કરવાની જરૂર નથી કે હવે તમે મને આ સ્કિન ડિસીઝ મટાડી દો, કે મારો કોઢ મટાડી દો, કે હું બીમાર થઈ છું તો મારું આ મટાડી દો. નહીં, એ વિવેક ગુમાવી રહ્યા છીએ આપણે. સમજમાં આવ્યું ને? બધી પરિસ્થિતિમાં જુઓ, મહાપ્રભુજીના આ પ્રસંગો જુઓ તમે, 84-252 ભગવદીઓના કે સુબોધનીજી જોઈએ, તો આ રહસ્ય આપણને સમજમાં આવે કે મહાપ્રભુજી આ વિવેકને સમજાવવા માગે છે પ્રેક્ટિકલ પ્રસંગો દ્વારા પણ. ભાવેશભાઈ, હા બોલો. થોડું ક્લિયર કરજો. એટલે એક વિચાર એકદમ ક્લિક થયું એટલે પૂછું છું કે જ્યારે વ્રજભક્તોનો અન્યાશ્રય દૂર કરવા માટે ઠાકોરજીએ ગિરિરાજ ધારણ કર્યો અને ઇન્દ્રએ અતિવૃષ્ટિ કરી, બરોબર, અને પછી બધું ઇન્દ્ર પ્રભુના સરેન્ડર થઈ જાય છે, ઐરાવત હાથી આપે છે અને કામધેનુ ગાય બી લાવે છે ને એ બધો પ્રકાર બધો થાય છે.
અને તો પણ પ્રભુ એમ કે છે કે નહીં, એને તો મેં આટલો અંકુટ આરોગ્યો અને જળ મને આટલું, એટલે જેટલો ભોગ આરોગ્યો એના સામે મેં એટલું જલ અંગીકાર કર્યું છે એનું. તો એને કેવી રીતના અહીંયા લેવાનું? હા, તો થયું જ ને, વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિ. હા, એટલે મને એમ ક્લિક થયું તો મેં કીધું કે તમે ક્લિયર કરો કે આને કઈ રીતે. એટલે તમે કોના દ્રષ્ટિથી પૂછી રહ્યા છો? ના, તો એટલે આને બી વિવેક, એટલે પ્રભુની લીલામાં બી પ્રભુએ વિવેક રાખ્યો છે એ રીતે લેવાનું છે કે એટલે પ્રભુ ના રાખે વિવેક, પણ એમાં અહીંયા તો મહાપ્રભુજી એ વાત સમજાવે છે કે વિવેક એને કહેવાય કે હરિ પોતાની ઈચ્છાથી બધું કરે છે, કરશે અને કર્યું છે એવી હા, તો સુબોધીજીમાં પણ ભાવ. એવું જ બતાવ્યું છે ને આ પ્રસંગની અંતર્ગત કે એટલે ઇન્દ્રએ જળની સેવા કરી, એટલે એને અન્યથા ન લેતા એની સેવા જ ગણી એમ એ રીતે. એટલે તમે એમ કહો છો કે ભગવાનના એંગલથી વિવેક? ના 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 ના, તો કઈ રીતે મને ક્વેશ્ચન રેઝ કરતા નથી. તો એના હિતનું જ કર્યું, એનો અન્યાશ્રય છોડાયો, એને 7 દિવસ સ્વરૂપાનંદનું દાન કર્યું, પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન થયું, તો હિતનું જ તો થયું. નિજેચ્છાત કરિષ્યતિ, જે ભક્તોનું હિત જ કરે છે. આટલી વરસાદ વરસાવવામાં પણ ભક્તોનું હિત જ થયું. 7 દિવસ સુધી એને સ્વરૂપાનંદનું દાન થયું. નિત્ય તો એને અનોસરનો સમય આવતો, ગોપોને દિવસે સંયોગ થતો, રાત્રે વિયોગ થતો, ગોપીજનોને રાત્રે સંયોગ થતો, દિવસે વિયોગ થતો, અને ગિરિરાજ ધારણ વખતે તો કન્ટિન્યુ 7 દિવસ સુધી સ્વરૂપામૃતનું પાન એણે કર્યું. તો નિજેચ્છાથી ભક્તોનું સુખ માટે જ તો પ્રભુએ લીલા કરી જ છે, એનો અન્યાશ્રય છોડાવ્યો છે. તો વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિ, દુઃખના ભક્તોના દુઃખને હરવા વાળા છે જ પ્રભુ, તો એ દુઃખ હરી રહ્યા છે ને પ્રભુ. પ્રેક્ટિકલ એમાં બતાવ્યું છે કે તસ્માન મચ્છરણમ ગોષ્ઠમ મન્નાથમ મત પરિગ્રહમ ગોપાએ સ્વાત્મ યોગેન સો અયમ મે વ્રતાહિત. મારું વ્રત છે ભક્તોનું રક્ષણ કરવું. આમાં એક આશ્રય પણ બતાવે છે ને કે પ્રભુના શરણે વ્રજભક્તો ગયા તો પ્રભુએ એમની રક્ષા કરી. આશ્રયની જ લીલા છે. ભગવાનને શરણે ગયા, ભગવાનના શરણાગત થયા, ભગવાનની પ્રતિજ્ઞા છે કે તસ્માન મચ્છરણમ ગોષ્ઠમ મન્નાથમ મત પરિગ્રહમ ગોપાએ સ્વાત્મ યોગેન સો અયમ મે વ્રતાહિત. મારે શરણે આવ્યા છે એનું હું રક્ષણ કરીશ. હું એનો નાથ છું, મારે શરણે આવેલા છે એનું રક્ષણ કરીશ, બધી રીતે રક્ષણ કરીશ. અને પ્રભુએ પ્રેક્ટિકલ રક્ષણ કરીને જ બતાવ્યું. તો અન્યાશ્રય ત્યાગ અને પ્રભુ રક્ષક છે બધી રીતે, એ ત્યાં સમજાવ્યું છે. ભાવેશભાઈ, હા, એક ક્વેશ્ચન છે, કદાચ પ્રી મેચ્યોર હોઈ શકે કારણ કે આપણે ધૈર્ય સુધી હજુ પહોંચ્યા નથી, પણ આ તો જસ્ટ મનમાં પહેલો પેરેગ્રાફમાં જે કીધું ને કે આશ્રય અને વિવેક અને ધૈર્ય એ આશ્રયના અંગભૂત તત્વ છે. એટલે વિવેક અને ધૈર્ય એ અંગ છે અને આશ્રય અંગી છે. તો વિવેકમાં ધૈર્ય અંતરિત હોવું જોઈએ અને ધૈર્યમાં વિવેક અંતરિત હોવું જોઈએ. એટલે બેવ સિદ્ધ થાય, બેવ હોય તો જ આશ્રય સિદ્ધ થાય કે બંનેમાંથી કોઈ બી એક હોય તો આશ્રય સિદ્ધ થાય? હવે શ્રી મહાપ્રભુજી એને અલગ અલગ મૂકી રહ્યા છે, તો કંઈક તો પ્રયોજન હશે ને અલગ અલગ મૂકવાનું. નહીંતર વિવેક જ કહી દે ધૈર્યની શું આવશ્યકતા છે, અથવા તો ધૈર્ય જ કહી દે વિવેકની શું આવશ્યકતા છે. પણ બેયની આવશ્યકતા છે, સમજો. વિવેકની આવશ્યકતા છે ને ધૈર્યની આવશ્યકતા છે. એટલે તમે એમ કહો છો કે વિવેકની અંદર કંઈક ધૈર્યનો સમાવેશ થઈ રહ્યો છે, ધૈર્યની અંદર કંઈક વિવેકનો સમાવેશ થઈ રહ્યો છે, એવો તમારો પ્રશ્ન છે ને? હા, બરાબર છે. એટલે બંને હોય તો જ આશ્રય સિદ્ધ થશે. એક એકલું ખાલી વિવેક એટલે બંને એકબીજામાં અંતરિત તો છે જ. બરાબર. એટલે બંને જરૂરી છે. વિવેક સમજો એટલો સ્ટ્રોંગ હોય પણ ધૈર્ય નો હોય, અધીરા હોય. ધૈર્ય ઓછું નબળું પાસું હોય અને વિવેક સબળું પાસું હોય. હા, તો એને આશ્રય સિદ્ધ થશે કે નહીં. એવી જ રીતે સાયમલ્ટેનિયસલી ધૈર્યમાં ગણીએ કે ધૈર્ય બધું છે અને વિવેક
એમાં એવું છે ને કે વિવેક આવશે ને તો વિવેક આવશે ને તો ધૈર્ય પણ આવશે. સમજો, વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરીષ્યતિ. ચલો, એવો ભાવ છે તો સાથે સાથે આપણું ધૈર્ય પણ આવશે જ. એવું નથી કે વિવેક સ્ટ્રોંગ બની ગયો અને ધૈર્ય નથી. એવું તો કોઈ એક્સેપ્શનલ જોવા મળે, પરંતુ મોટે ભાગે વિવેક અને ધૈર્ય આમ તમે જુઓ તો ઇન્ટરલિંક હોય એવું લાગે આપણને. જેમ આપણે ગ્રંથ આગળ ચાલશે, વિવેક હોય તો બાય ડિફોલ્ટ ધૈર્ય હોય તો વિવેક આવી જાય, એવું કહેવાનો મતલબ આપણો. એટલે થોડું ઇન્ટરલિંક છે એમાં. એવું તમે વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટ નથી એમાં કે સાવે અલગ છે, એવું નથી એમ. કેમ કે જુઓ, તમે વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરીષ્યતિ, એવો વિવેક જો આપણો દ્રઢ થયો હોય તો આપણામાં ધૈર્ય આવશે જ. કેમ કે પ્રભુ પોતાની ઈચ્છાથી કરી રહ્યા છે, તો ધૈર્ય આપણામાં કેળવાશે કે ચલો, પ્રભુ એની ઈચ્છાથી કરી રહ્યા છે ને, તો હવે આપણે થોડું ધૈર્ય રાખવું જોઈએ. જેમ ગ્રંથ આગળ ચાલશે ને એમ આની આપણે જ્યારે વિવેક અને ધૈર્ય થોડું આપણે ટીકાના એંગલથી અધ્યયન કરી લઈએ, પછી એની ચર્ચા આપણે કરશું જરૂર. પરંતુ મહાપ્રભુજીનું તાત્પર્ય એવું છે કે જો વિવેક અને ધૈર્ય અલગ અલગ મૂકી રહ્યા છે એટલે કંઈક અલગ પણ છે, અને સાથે સાથે થોડા અંદરથી લિંક જોડાઈ પણ રહી છે, અને બંને એટલા ઇમ્પોર્ટન્સ છે. બંને આશ્રયને દ્રઢ કરે છે. આશ્રયને દ્રઢ કરે છે એટલું જ નહીં, આપણી ભક્તિની અંદર આપણી જે ચિત્તની કૃષ્ણ પ્રવણતા છે એમાં એટલા જ જરૂરી છે વિવેક અને ધૈર્ય. પ્રપત્તિ માર્ગવાળાને એટલા જરૂરી છે. અને પ્રભુની સેવા કરી રહ્યા છે તો સેવાની અંતર્ગત પણ એટલા જ જરૂરી છે. આપણા સેવાના જે સ્વરૂપ જે છે, ચેતસ્તત પ્રવણમ સેવા, એને આપણે કન્ટિન્યુ બન્યું રહીએ, આપણું ચિત્ત કૃષ્ણમાં પ્રવણ બન્યું રહીએ, એના માટે એટલા જ વિવેક ધૈર્ય જરૂરી છે. જેમ કે આપણને પ્રભુમાં વિવેકના અભાવના કારણે પ્રભુમાં દોષારોપણ થાય તો આપણું ચિત્ત કૃષ્ણમાં પ્રવણ નહીં રહે. પછી આપણને ધૈર્ય ન આવ્યું, ઘરની અંદર કંઈક પ્રોબ્લેમ ઊભી થવાના કારણે આપણામાં ધૈર્ય ન રહ્યું, એટલે આપણું જે ચિત્ત છે એ વ્યગ્ર થશે જ. ઝઘડો થવાના કારણે થશે, અધૈર્યના કારણે થશે. એની પહેલી ઇફેક્ટ આપણા જીવનમાં આપણું ચિત્ત કૃષ્ણમાં જે રમમાણ કરવું જોઈએ એ નહીં થઈ શકે. આપણું ચિત્ત કૃષ્ણની લીલામાં, જે અષ્ટસખાઓએ જે કીર્તનો દ્વારા જે લીલાઓ આપણને સેવામાં જે ગૂંથી છે, એમાં આપણું ચિત્તનું રમમાણ થવું જોઈએ એ નહીં થાય. કેમ? અધૈર્ય અને અવિવેકના કારણે. એટલે એનો અર્થ વિવેક અને ધૈર્ય હશે તો ઉદ્વેગ નહીં થાય, જે પ્રતિબંધ આપણને કરાવે છે. જે આપણી ચિત્તની કૃષ્ણ પ્રમણતા છે એમાં વિવેક અને ધૈર્ય નહીં હોય ને, તો આપણી ભક્તિ ખંડિત થવાની ચાન્સ રહેશે. આપણી ચિત્ત જે સેવાનું સ્વરૂપ જે છે એ ખંડિત થવાના ચાન્સ રહેશે. એ સેવાવાળો હોય કે કથાવાળો હોય, કોઈ પણ હોય, એને એટલા જરૂરી છે ચિત્તને પ્રભુમાં તન્મય બનાવવા માટે, પ્રભુની લીલામાં ચિત્તને રમમાણ કરવા માટે. એ તો હરેકની ડે ટુ ડે લાઈફમાં વિવેક અને ધૈર્ય બંને આવશ્યક છે એમ. શરણાગતિ વાળો હોય કે સેવા વાળો હોય કે કથા વાળો હોય, કોઈ બી અધિકારી છે, એટલા જ જરૂરી છે વિવેક અને ધૈર્ય. હવે આપણે આગળ વધીએ. ફર્સ્ટ વિવેક. આ તો વિવેકનું શિખર સમજાવ્યું કે ભાઈ વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરીષ્યતિ. પરંતુ બહુ કઠિન છે ભાઈ. બધી બાબતોમાં આવો ભાવના સ્ફુરવી, આવો વિવેક સ્ફુરે આપણને કે વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરીષ્યતિ. બહુ કઠિન છે, શિખર છે. હવે શ્રી મહાપ્રભુજી કહે છે કે ભાઈ ગભરાવાની જરૂર નથી. તમે ફર્સ્ટ પગથિયું છે પ્રાર્થના બંધ કરો. વિવેકના શિખર સુધી પહોંચવા માટે પહેલું પગથિયું છે પ્રાર્થના ત્યાગ. પ્રાર્થના જો ત્યાગ થયો તો આપણે વિવેકની દિશામાં પ્રથમ પગથિયું આપણે ચડી ગયા. જેમ પ્રહલાદજીએ
બધી પરિસ્થિતિમાં પ્રાર્થના ન કરી. ભગવાને માગવાનું કહ્યું તોય ન કરી. ભગવાને માગવાનું કહ્યું તોય એમ કહ્યું કે નહીં, જે આપણી પાસે માગે છે ને એ તો વણિક છે, સનભૃત્ય સવય વણિક. તો આપણે જ્યારે પ્રાર્થનાનો ત્યાગ કરશું ત્યારે આપણે વિવેકનું પહેલું પગથિયું ચડ્યા, વિવેક સુધી પહોંચવા માટે. તો એ વાત હવે શ્રી આચાર્ય ચરણો સમજાવે છે. એની કલ્યાણરાયજી કલ્યાણરાયજી શું ગોકુલોત્સવજી વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરી છે તે આપણે જોયું. પ્રાર્થિત એવા તતઃ કિમ સ્યાત સ્વામ્યભિપ્રાય સંશય સર્વત્ર તસ્ય સર્વમ હિ સર્વ સામર્થ્યમેવ ચ. એટલે સ્વામી આપણા ઠાકોરજી, પ્રભુ, પરબ્રહ્મ, શ્રી કૃષ્ણ, પુરુષોત્તમ, પરમકાષ્ઠાપન્ન ભગવાન, એના અભિપ્રાયમાં સંશય હોવાથી અથવા તો પ્રાર્થના કરવાથી શું લાભ? સ્વામ્યભિપ્રાય સંશય, સ્વામીને ઘણું બધું આપવું છે અને આપણે ક્ષુદ્ર વસ્તુ માગી બેઠા, એટલે સ્વામીનો અભિપ્રાય જે છે આપણને જ્ઞાત નથી, એટલા માટે પ્રાર્થના ન કરવી જોઈએ. પ્રાર્થિત એવા તતઃ કિમ સ્યાત સ્વામ્યભિપ્રાય સંશયાત. તો ખરેખર અને સર્વત્ર તસ્ય સર્વમય સર્વ સામર્થ્યમેવ ચ. ખરેખર પ્રભુનું સર્વ કાંઈ બધી જગ્યાએ બધું જ પ્રભુનું જ છે અને સઘળું આપવાનું સામર્થ્ય પ્રભુનું છે. તો પછી શા માટે પ્રાર્થના કરવી જોઈએ? કેમ કે સ્વામીનો અભિપ્રાયમાં સંશય છે. આપણે પ્રાર્થના કરીને ક્ષુદ્ર વસ્તુ માગશું. સમજો, પ્રભુ આપણને ઘણું બધું આપવા માંગતા હોય પણ આપણે પ્રાર્થના કરીને ક્ષુદ્ર વસ્તુ માગી બેઠા, તો એમાં નુકસાન આપણને જ છે. એટલા માટે શ્રી મહાપ્રભુજી કહે છે કે ભાઈ પ્રાર્થના બંધ કરો, પ્રભુ પાસે માંગી બંધ કરો. પ્રાર્થિત એવા તતઃ કિમ સ્યાત સ્વામ્યભિપ્રાય સંશયાત. અને પ્રભુ સમર્થ છે આપવા, બધું પ્રભુનું છે અને પ્રભુ દયાળુ પણ છે, આપે પણ છે. એટલે જો સર્વસમર્થ હોય ને આપે નહીં, સર્વસમર્થ હોય ને દયાળુ ન હોય, અથવા દયાળુ હોય પણ આપવા માટે કાંઈ હોય નહીં, એવું બને ને કે ઘણા દયાળુ છે, ઘણું દાન કરવું છે, આપવું છે પણ છે નહીં કાંઈ, અને ઘણા પાસે ઘણું બધું છે પણ દયાળુતા નથી. એવો આપણા પ્રભુ નથી. આપણા પ્રભુ બંને છે, સર્વ સમર્થય છે ને દયાળુ પણ છે, અને સર્વ સામર્થ્ય એનું છે ને સર્વ વસ્તુ પણ એની છે. તો શા માટે પ્રાર્થના કરવી જોઈએ? એવું શ્રી મહાપ્રભુજી અહીંયા કહે છે કે ભાઈ પ્રાર્થના બંધ કરો. અને બીજું, સ્વામીના અભિપ્રાયમાં સંશય છે, ઘણું બધું આપવા ઈચ્છે છે અને આપણે પ્રાર્થના કરીને ક્ષુદ્ર વસ્તુ માગી બેઠા, આવું બની શકે. એટલે મહાપ્રભુજી કહે છે કે ભાઈ પ્રાર્થના નહીં કરો. હવે આપણે આ શ્લોકને થોડું ષોડશ ગ્રંથ જે પરિચય છે એમાં શ્યામબાવાશ્રીએ કઈ રીતે આ વિવેકને સમજાવ્યો છે એને આપણે જોઈએ. ષોડશ ગ્રંથ પરિચયમાં પેજ નંબર 51 ઉપરથી તમે જોઈ શકો છો. પ્રથમ, આપણને થોડુંક કષ્ટ, થોડુંક દુઃખ લાગવા માંડે અથવા તો કંઈ કામના ઉત્પન્ન થઈ જાય તો આપણા કષ્ટને દૂર કરવા માટે અથવા તો આપણી ક્ષુદ્ર કામનાઓની પૂર્તિને માટે ભગવાનની પ્રાર્થના કરવા માંડીએ છીએ. લોકની અંદર મોટે ભાગે બધું આવું જ જોવા મળે છે. આ તો મહાપ્રભુજી આપણને વિવેક ધૈર્યાશ્રય સમજાવ્યો તો થોડું આપણને એવું જ્ઞાન થાય કે ચલો પ્રભુ પાસે પ્રાર્થના ન કરવી જોઈએ. બાકી લોકની અંદર તમે જુઓ, બધા લોકો પ્રાર્થના જ કરે છે. પ્રાર્થના કરવા માટે તો જાય છે મંદિરે, તો બધા લોકો આવી રીતના પ્રાર્થના કરવા માંડી જાય. કેમ જાણે ભગવાન સર્વજ્ઞ કે સર્વાંતર્યામી કે સર્વાત્મા હોય જ નહીં. પ્રાર્થના કરવાનો મતલબ શું? કે ભગવાન સર્વજ્ઞ નથી. પ્રાર્થના કરવાનો મતલબ શું? કે ભગવાન સર્વાંતર્યામી કે સર્વાત્મા નથી. સમજણ? ભગવાનની સર્વજ્ઞતા ઉપર ક્વેશ્ચન માર્ક લાગશે આપણે પ્રાર્થના કરશું તો. કેમ જાણે ભગવાન સર્વજ્ઞ, સર્વાંતર્યામી કે સર્વાત્મા હોય જ નહીં. ભગવાન તો આપણી પ્રાર્થના વગર પણ બધું જ જાણે છે કે આપણી શી અપેક્ષાઓ છે અને કઈ કામનાઓની પૂર્તિમાં આપણું હિત સમાયેલું છે.
કઈ કામનાઓની પૂર્તિમાં આપણું અહિત સમાયેલું છે એ આપણે નથી જાણતા, આપણા ઠાકોરજી જાણે છે. સમજો, આપણા પ્રભુને આપણા ભવિષ્યનું પણ જ્ઞાન છે. તો શેમાં આપણું હિત સમાયેલું છે એ દુઃખ હરતા હરિ જાણી રહ્યા છે. તો એ આપણે જાણી શકતા નથી. આપણે નથી જાણી શકતા કે આપણું હિત શેમાં છે, આપણું અહિત શેમાં છે. આપણા હિતાહિતનો વિચાર આપણને નથી, આપણને એનું જ્ઞાન નથી, આપણે સર્વજ્ઞ નથી, આપણે સર્વાત્મા નથી. એટલે પણ પ્રભુ જાણે છે, આપણે નથી જાણી શકતા. પરંતુ પરમાત્મા તો આપણા આત્મામાં બિરાજમાન છે, આત્મામાં નિવાસ કરે છે. તેથી આપણા સ્વામી આપણને શું તથા કેટલું આપવા ઈચ્છે છે એ જાણ્યા વિના આપણે માગવાની ભૂલ કરી બેસીએ. પ્રભુ આપણા સ્વામી છે, આપણને કેટલું આપવા ઈચ્છે છે અને આપણે એને જાણ્યા વિના જ માગામાગી કરવા લાગીએ તો આપણા હિતમાં જ પરમાત્મા આપણને કંઈક આપે છે, યા તો નથી આપતા. નથી આપતા એમાંય હિત છે, આપે છે એમાંય કંઈક હિત હશે. જેમ સુદામાનો પ્રસંગ જુઓ, ધન ન આપ્યું તો સુદામાએ કહ્યું કે પ્રભુએ મારું હિત વિચાર્યું છે. શું હિત વિચાર્યું? કે મને ધન આપશે તો હું ધનમાં એવો મતવાલો બની જઈશ કે પ્રભુને ભૂલી જઈશ, પ્રભુની ભક્તિ નહીં કરું. તદ ધનો યસ્યા અનુગ્રહમ ઈચ્છામી તદ ધનો હરૌ શનૈ શનૈ. હું જેની ઉપર અનુગ્રહ કરું છું એનું ધનને હું ધીરે ધીરે હરી લઉં છું. એની જે પદાર્થમાં આસક્તિ હોય ને પદાર્થને હું હરી લઉં છું. ભગવાને એમ કહ્યું, મારી ભક્તિ કરવામાં મારા ભક્તને જે પદાર્થો બાધક છે એવા બાધક પદાર્થોમાં જો એની આસક્તિ હોય તો એ પદાર્થોને હું હરી લઉં છું. સમજો, તો સુદામાને આ ભગવાનની લીલાનું જ્ઞાન હતું, આ વિવેકનું જ્ઞાન હતું. વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરી શકે કે સારું થયું મને ધન ન આપ્યું, ચાલો. પ્રાર્થના નથી કરી, કરવા ગયા એના પત્નીએ પ્રાર્થના કરવા મોકલ્યા ને તોય ન કરી. શું આ રહસ્ય? પ્રાર્થના માટે જ ગયા હતા કે ભાઈ કંઈક આપો એના પત્નીની ઓન બિહાફમાં, પોતાને નથી જોતું. એટલે શ્રી મહાપ્રભુજી ત્રિવિધ નામાવલીમાં પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં નામ આપે છે કે સુદામા રંક ભાર્યા. સુદામા રંક નથી હો, કેમ કે એને તો પ્રભુરૂપી ધન પ્રાપ્ત કરી લીધું છે. સુદા અર્થો હરી રહી વહી. એટલે મહાપ્રભુજી ચતુશ્લોકીમાં કહે છે કે આપણું અર્થ તો હરી જ છે, અર્થો હરી રહી વહી. સમજાણું ને? આ રહસ્ય જુઓ તમે. પ્રાર્થના માટે જ ગયા છે. સુદામા રંક ભાર્યાર્થ ભૂમ્યા નિતેન્દ્ર વૈભવ. સુદામાની રંક ભાર્યાને ઇન્દ્રનો વૈભવ આપનારા ભગવાનને વંદન. સુદામાની વાત નથી, સુદામા રંક ભાર્યા છે, કેમ કે એણે માગવા મોકલ્યા. છતાંય સુદામાએ માગ્યું નથી પ્રભુ પાસે. પ્રભુ તો જાણે છે મારા હૃદયની વાત. જો સુદામાએ આ જ વાત કરી, પ્રાર્થિત એવા તથા કિમ સ્યા સ્વામ્ય અભિપ્રાય સંશય સર્વત્ર તસ્ય સર્વમે સર્વ સામર્થ્ય મેવ છે. આ શ્લોકને જીવો છે સુદામાએ કે બધું સામર્થ્ય એનું છે આપવાનું. મારા હૃદયની વાત એ જાણે જ છે. પ્રાર્થના કરીને હું શું કરું? જે માટે ગયા હતા એને પ્રાર્થના કરી એ કહ્યું નથી ભગવાનને, કહી શક્યા નથી. તો એ વાત અહીંયા સમજાવે. જુઓ કે આપણા હિતમાં જ પરમાત્મા આપણને કંઈક આપે છે યા તો નથી આપતા, એમાંય આપણું હિત છે. એવું બી થાય ને, એમને પોતાને ઇન્ટેન્શન જ નતું ભગવાન પાસે માંગવા. જબરજસ્તી એમના પત્નીએ મોકલ્યા એટલે કહે કે ચલો મને ભગવાન દર્શન થશે, પણ ઇન્ટેન્શન નહોતું આનંદભાઈ. હા, પોતાની કોઈ કામના ન હતી, પોતે કઈ પ્રાર્થના કરી નથી ભગવાને. એટલે અહીં કહી રહ્યા છે કે ભાઈ પરમાત્મા આપણને જે કંઈ બી આપે છે અથવા તો નથી આપતા એમાં આપણું હિત જ છે, એમાં આપણું કલ્યાણ છે. તેથી ભગવાન સર્વજ્ઞ છે, બધું આપવા સમર્થ છે,
પરંતુ એ જ આપશે જેમાં આપણું હિત રહેલું હશે. પ્રભુ આપણને એટલું જ આપશે, એ જ આપશે કે જેમાં આપણું હિત હશે, જેમાં આપણે પ્રભુની ભક્તિ કરી શકીએ. આપણે ભક્તિમાંથી વિમુખ થાય, પ્રભુથી વિમુખ થાય એવા પદાર્થ પ્રભુ નહીં આપે આપણને. તો આપણું હિત રહેલું છે એમાં. એવો દ્રઢ વિશ્વાસને મનમાં રાખીને પ્રાર્થના, કષ્ટ નિવૃત્તિ યા તો કામના પૂર્તિ માટેની યાચના ન કરવી, એ વિવેકનું પ્રથમ લક્ષણ છે. પ્રાર્થના કષ્ટ નિવૃત્તિ માટે, કામના પૂર્તિ માટે કે એવી યાચના ન કરવી. મનોરથ જરૂર કરવો કે અહમ હરે તવ પાદૈક મૂલ દાસાનું દાસો ભવિતાસ્મિ ભૂય મનઃ સ્મરેતા સુપતેર ગુણાનામ ગુણિત વાક કર્મ કરો તુકાય. આ તો ભક્તનો અધિકાર છે પ્રભુને આવું વિનંતી, આવી વિજ્ઞપ્તિ કરવાનો. સમજણ? પરંતુ કષ્ટ નિવૃત્તિ માટે કે કામના પૂર્તિ માટે કે ક્ષુદ્ર આપણા જે પ્રયોજન છે એને સિદ્ધ કરવા માટે ભગવાનને પ્રાર્થના ન કરવી ભાઈ. એનાથી આપણી ભક્તિ છે ને એ અભડાઈ જાય. ભક્તિ જેને છોવાઈ ગઈ એમ કહેવાય કે આપણું કામ કઢાવવા માટે કે આપણી યાચનાની પૂર્તિ માટે ભગવાનને પ્રાર્થના કરીએ તો આપણે ભક્તિ છોવાઈ ગઈ આપણી. સમજાણું ને? એટલું આ પ્રાર્થના છે નિષિદ્ધ છે આપણે ત્યાં. એવું શ્રી મહાપ્રભુજી કહે છે, પ્રાર્થિત એવા તત કિમ સ્યાત્ સ્વામ્યભિપ્રાય સંશયા સર્વત્ર તસ્ય સર્વમ હિ સર્વ સામર્થ્યમેવ ચ. હવે આપણે શ્રી ગોકુલોત્સવજીની ટીકા લઈશું. આ શ્યામ બાવા શ્રીએ આ શ્લોકનું તાત્પર્ય પ્રથમ વિવેક, પ્રાર્થના ત્યાગ સમજાવ્યો છે. હવે શ્રી ગોકુલોત્સવજીના શબ્દોમાં આપણે જોશું. જુઓ ભાવેશભાઈ, હા, આપણે એવું વિચારવું જોઈએ. પરંતુ પ્રશ્ન અહીંયા એ થાય છે કે સેવકો પોતાના પ્રભુને તો પ્રાર્થના કરતા જ હોય છે, તો પછી અહીં પ્રાર્થનાનો નિષેધ કેમ કરવામાં આવી રહ્યો છે? સેવકો એના સ્વામીને તો પ્રાર્થના કરતા હોય છે, મર્યાદા માર્ગની અંદર તો વારંવાર કરતા હોય છે. મર્યાદા માર્ગની અંદર તમે જુઓ, વારંવાર પ્રાર્થના કરતા હોય છે. તો એનો ઉત્તર શ્રી આચાર્ય ચરણો કહે છે. આચાર્ય ચરણો આ શ્લોકમાં આપે છે કે પ્રાર્થિત એવા તતઃ કિમ સ્યાત્ સ્વામ્યભિપ્રાય સંશયાત સર્વત્ર તસ્ય સર્વમ હિ સર્વ સામર્થ્યમેવ ચ. પ્રાર્થિત એવા વગેરે શબ્દોથી આચાર્ય ચરણો આનો જવાબ આપે છે. અને આ પંક્તિનો અર્થ એ છે કે પ્રભુને પ્રાર્થના કરીને પણ છેલ્લે થશે શું? આવો વિચાર કરો કે પ્રાર્થના કરીને પણ છેલ્લે થશે શું? કંઈ નહીં. ભગવાનની ઈચ્છા હશે એમ જ થશે. હા, સર્વ સમર્થ હોય નિજે છાતક કરી શકી, એટલે પ્રભુની ઈચ્છા હશે થશે એમ. હા, તો પ્રભુને પ્રાર્થના કરીને છેલ્લે શું થશે ભાઈ? કંઈ પણ નહીં થાય એવો અર્થ છે. કેમ નહીં થાય? આનું કારણ આચાર્ય ચરણો કહે છે કે સ્વામ્યભિપ્રાય સંશયા વગેરે શબ્દોથી એનો ખુલાસો કરે છે. આનો અર્થ એવો છે કે ભાઈ પ્રભુનો અભિપ્રાય શું છે એ પહેલેથી જ જાણી લેવું સંભવ નથી. પ્રભુનો અભિપ્રાય કોઈ ન જાણી શકે. ગમે એવો ત્રિકાલ જ્ઞાની હોય, ગમે એવા ઋષિમુનિ હોય, કોઈ પ્રભુનો અભિપ્રાય જાણી શકતા નથી, એવું ભાગવત કહે છે. પ્રભુનો અભિપ્રાય કોઈ ન જાણે. બ્રહ્માજી હોય, શિવજી હોય, ઇન્દ્ર હોય, યમરાજા હોય, ભીષ્મ હોય, કોઈ બી હોય, ભગવાનના અભિપ્રાયને આજ સુધી કોઈ જાણી શક્યું નથી કે ભગવાન શું કરવાના છે. તો સ્વામ્ય અભિપ્રાય સંશય, આનો અર્થ એવો છે કે ભાઈ પ્રભુનો અભિપ્રાય શું છે એ કોઈ પહેલેથી જાણી શકતું નથી. અને પ્રભુ પણ એ જ કરશે જે પ્રભુ પોતે ઈચ્છે છે. પ્રભુએ જે વિચાર્યું છે એ પ્રભુ કરશે. લૌકિક સ્વામી પણ આ અર્થમાં સ્વતંત્ર જ હોય છે.
જુઓ, તમે લૌકિક સ્વામીનો વિચાર કરો એટલે લોકની અંદર પણ આવું તમે જુઓ કે જે સ્વામી હોય એ પોતાની ઈચ્છા પ્રમાણે જ કરે. એમાંય સ્વામીનું સ્વાતંત્ર્ય છે લોકની અંદર પણ. તેમને પણ કોઈ પ્રકારે બાંધી નથી શકાતા. તો પછી પુષ્ટિ પ્રભુ તો સમસ્ત લોકમાં મહેશ્વર છે. પુષ્ટિ પ્રભુ તો બધાના કંટ્રોલર છે, ઈશ્વર છે, સમસ્ત લોકના મહેશ્વર છે. તેથી જે સર્વેશ્વર છે, સર્વાત્મા છે અને નિજ ઈચ્છાથી જ કરશે. તેથી જે એમને અભિપ્રેત હશે, જે પ્રભુને અભિપ્રેત હશે એ જ પ્રભુ કરશે. આવામાં શંકા એ થાય છે કે ચાલો માની લીધું કે તેઓ જે કરશે એ પોતાની ઈચ્છાથી જ કરશે, પરંતુ કરશે પણ ક્યારે? કરશે પણ ત્યારે જ કે જ્યારે કરવા માટે એમની પાસે એ સામગ્રી ઉપલબ્ધ થશે. જો સામગ્રી ન હોય તો ત્યારે કેવી રીતે કરશે? કેમ કે ઉપરયુક્ત જે સામગ્રીના વગર તો કાંઈ પણ કોઈ પણ કાર્ય નથી કરી શકતું. આવું કોઈને શંકા થાય કે ચાલો પ્રભુ નિજ ઈચ્છાથી કરશે, પણ પ્રભુ પાસે એ વસ્તુ આપવા માટે હશે તો એ આપશે ને. એમ કોઈને આવું શંકા થાય કે પ્રભુ આ પદાર્થો આપશે કે નહીં આપે, આપણે આ પ્રાર્થના તો કરીએ. તો આવું કોઈને જો શંકા થાય તો એનું સમાધાન કહે છે કે સર્વત્ર તસ્ય સર્વમિ સર્વ સામર્થ્યમેવ ચ. આચાર્ય ચરણો સર્વત્ર તસ્ય સર્વમિ એ કારિકાથી એનો જવાબ આપે છે. આ પંક્તિનો અર્થ એવો છે કે ભાઈ ભગવાન માટે અનુપયુક્ત સ્થાન પર પણ અને સમસ્ત પ્રાણીઓમાં સર્વત્ર બધી જ વસ્તુ સિદ્ધ જ છે. બધું જ આપવા સમર્થ છે, બધું આપવાનું સામર્થ્ય છે, બધી વસ્તુ એની જ છે. કેમ કે એની ક્રીડા માટે આ બધું પ્રગટ થયું છે. ક્રીડાર્થમ આત્મનમિદમ ત્રિજગત કૃતંતે સ્વામ્યંતુ તત્ર કુધિયો પરૈષ કુર્યું. પ્રભુએ આ જગત પોતાની ક્રીડા માટે બનાવ્યું છે. તો બધા પદાર્થો પ્રભુના છે, બધી વસ્તુ સિદ્ધ જ છે. કેમ કે એમની ઈચ્છાને કોઈ રોકી નથી શકતું, એમની ઈચ્છાને કોઈ રોકવા સમર્થ જ નથી. ભગવાનની શું ઈચ્છા છે કોઈ જાણી જ ન શકે પહેલાં તો, અને એની ઈચ્છા અમોઘ ઈચ્છા છે, કોઈ રોકી જ ન શકે એવી છે. આ જ કારણે શ્રીમદ ભાગવતજીની અંદર કહ્યું છે કે ભાઈ ભગવાન પ્રસન્ન થઈ ગયા પછી એવી કઈ વસ્તુ બાકી છે કે જે પ્રાપ્ત ન થઈ શકે? બોલો, ભગવાન પ્રસન્ન થયા પછી એવો કયો પુરુષાર્થ છે કે જે બાકી રહી જાય? કંઈ બાકી ન રહે. ભગવદીયત્વે નૈવ પરિસમાપ્તા સર્વાર્થા. ભગવદીયતા પ્રાપ્ત થવી એમાં જ બધા પુરુષાર્થોની સિદ્ધિ થઈ ગઈ. ભગવાનની પ્રસન્નતા થઈ તો પછી કયો પુરુષાર્થ મેળવવાનો બાકી રહે? કોઈ પુરુષાર્થ મેળવવાનો બાકી ન રહે. શ્રીમદ ભાગવત 10મો સ્કંદ 29મો અધ્યાય 2જો શ્લોકમાં આ વાત કહી છે કે સર્વત્ર તસ્ય સર્વમિ સર્વ સામર્થ્યમેવ ચ. પ્રભુનું બધું સામર્થ્ય છે, પ્રભુ દયાળુ છે, બધું આપવાય સમર્થ છે, આપણા હિતાહિતનો વિચાર પણ પ્રભુને છે. એટલા માટે પ્રભુને પ્રાર્થના ન કરવી. માંગા માંગી બંધ કરો ભાઈ. પ્રથમ વિવેક છે. હવે આગળ વધ્યા આપણે. અને બીજી વાત, સ્વામી અભિપ્રાય સંશયાત. સ્વામીનો અભિપ્રાય કોઈ જાણી નથી શકતું કે પ્રભુ શું લીલા કરવાના છે. તો પછી પ્રભુના શરણાગત થઈ જાવ ને ભાઈ. પછી તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતા ધૃતમ તજેત. પછી શા માટે તમે ચિંતાનો ટોપલો લઈને બેઠા છો? પ્રભુની ઈચ્છા હશે એમ જ થવાનું છે, અને પ્રભુ સમર્થ છે. તો પ્રભુની લીલા માનશું ને તો આપણી અંદર ભક્તિની વૃદ્ધિ થશે, લીલા બોધ વધશે. અને જો આપણને એમાં અને આપણે હિતાહિતનો વિચાર છે પ્રભુને, તો પ્રભુની લીલા માનવામાં આપણી ભક્તિની વૃદ્ધિ થશે. અને આપણે જો ચિંતા કરશું, જો કે આ નવરત્નનું ભાષ્ય છે વિવેક ધૈર્યાશ્રય. નવરત્ન આગળ ગ્રંથ આપણે નથી લીધો, પરંતુ આના પછી લેશું
તો નવરત્નનો વિસ્તાર છે વિવેક ધૈર્યશ્રી. એટલે ત્યાં મહાપ્રભુજીએ કહ્યું છે કે ભાઈ આવી ચિંતા થતી હોય, આપણને નથી કરતા નથી, થઈ રહી છે, તો શું કરવું? તો ચિત્તોદ્વેગમ વિધાય આપી હરિર્યદ્યત કરિષ્યતિ તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતા ધૃતમ ત્યજેત. પ્રભુનું આ એક લીલા છે. લીલા માનીને પણ ચિંતાને ત્યજવાનો પ્રયત્ન કરવો જોઈએ. કેમ કે આપણી ઈચ્છાથી કંઈ થવાનું નથી. આપણા ચિંતા કરવાથી કોઈ પરિસ્થિતિ બદલાવાની નથી. જે થયું છે એ થયું જ છે. કોઈ મરી ગયું છે એ પાછું જીવવાનું છે જ નહીં, પાછો જીવ એમાં આવવાનો જ નથી. તો એની પાછળ આટલી બધી ચિંતા કરવાની આવશ્યકતા શું છે? પ્રભુએ બધું સેટિંગ કરી જ રાખેલું હશે. પણ ત્યારે આપણને એમ થાય કે ઓહો, પ્રભુએ આવું કેમ કર્યું હશે? આપણને દોષારોપણ પ્રભુ ઉપર થાય તરત. શ્રી મહાપ્રભુજી એટલે કહે છે કે ભાઈ લીલા ભાવના સ્વીકૃતિનો ભાવ તમે લાવો, લીલા ભાવ લાવો બધી પરિસ્થિતિમાં. શ્રી મહાપ્રભુજી જુઓ, બધી પરિસ્થિતિમાં આ લીલા ભાવને પ્રમોટ કરે છે. સુબોધનીજી ટીકા, સૂક્ષ્મ ટીકા આચાર્ય ચરણોએ લખી, કેટલી મહેનતથી લખી અને ગુમ થઈ ગઈ, ખોવાઈ ગઈ. શ્રી મહાપ્રભુજીએ નો ઓબ્જેક્શન, ભગવદ ઈચ્છા તિરોહિતા જાતા, ભગવાનની ઈચ્છાથી તિરોહિત થઈ ગઈ, પાછું સ્ટાર્ટ કર્યું લખવાનું. સમજો, લીલા ભાવ મહાપ્રભુજીમાં કેટલો છલોછલ ભરાયેલો છે, છલકી રહ્યો છે બધી પરિસ્થિતિમાં, બધી કન્ડિશનમાં. તમે જુઓ, આ લીલા ભાવ આપણને ઝલકશે કે આ ભગવાનની લીલા છે. ભાઈ, જે કર્યું પ્રભુએ આપણું સારું જ કર્યું. આમાંય પ્રભુની આ કંઈક લીલા હશે આપણું હિત કરવાની, ભક્તનું. તો બધી સત્ય સંકલ્પ તો વિષ્ણુ અન્યથા તું કરિષ્યતિ. સત્ય સંકલ્પ છે આ ભક્તનું, અન્યથા ક્યારેય થવા જ નહીં દે. પણ જીવ સ્વભાવથી દુષ્ટ છે ને, એટલે સખણો ન બેસે. એટલે શ્રી મહાપ્રભુજી આપણને પ્રભુનો સ્વભાવ, પ્રભુનું સામર્થ્ય, પ્રભુની લીલા સમજાવે છે કે જુઓ, સર્વત્ર તસ્ય સર્વમય સર્વ સામર્થ્યમેવ છે પ્રાર્થિત એવા તત કિમ સ્યા સ્વામ્યભિપ્રાય સંશય. એક રાજાનો એવો પ્રસંગ છે ને, ઘણાએ સાંભળ્યો હશે કે કોઈ રાજાનો સેવક જે છે ઘણી બધી રાજાની સેવા કરતો, સવારે ઉઠીને રાજાની ત્યાં હાજર થઈ જતો, કોઈ દિવસે પગાર ન માગતો અને ઘણી બધી સેવા કરતો. હવે એ બિચારો એકલો રહેતો, રસોઈ હાથે કરતો મારી જેમ. તો એક દિવસ એના મનમાં એવો રાજાને વિચાર આવ્યો કે આ કેટલો નિષ્કામ ભાવથી મારી સેવા કરે છે બિચારો, અને કોઈ દિવસ પગાર ન માગે. બોલો, આના જેવો તો મેં સેવક દુનિયામાં ક્યારેય જોયો નથી. એટલે હવે આને મારે મારી જે રાજકુંવરી છે એને જ પરણાવી દેવી છે. પણ એની પહેલા ઓલા સેવકના મનમાં શું આવે છે કે એ ઘરે આવીને રસોઈ કરતો હોય, કંઈ કામ કરતો હોય, રાજા એને બોલાવે છે કે આવો, તમને રાજાને કામ છે, બોલાવે. તો એનો મગજ હલી જાય છે કે હું રાજાનું નિષ્કામ ભાવે સેવા કરું ને મારે અહીંયા રોટલી હાથે ઘડવી પડે. એકાદી કંઈક રોટલી ઘડવા વાળી મોકલી નથી દેતા રાજા કોઈને, એવી કોઈ મારી તૈયારી, મારે એટલું એનું કામ કરું, છતાંય આવું કંઈ મને મારા કાર્યમાં એ કંઈ સહાયરૂપ નથી થતા. એટલે આવો સમાચાર રાજાને મળ્યા. તો રાજા કે ચાલ, તારે રોટલી બનાવવા વાળી દાસીઓ જોતી હોય તો 50 આપું, હું તો તને મારી કુંવરી પરણાવવા તૈયાર છું. રાજકુમારી. જો સ્વામી અભિપ્રાય સંશય. સ્વામીનો અભિપ્રાય તો એવો હતો કે આખો એને રાજપાટ આપી દેવા તૈયાર હતો, એની રાજકુંવરી પરણાવવા તૈયાર હતા. પણ એને તારે દાસી જોતી હોય રોટલી બનાવવા વાળી તો લઈ જાય ને ભાઈ, જોઈએ એટલી આપવા તૈયાર છું. પણ માગ્યું ને એને. સમજો ભાઈ, આ તો એક ફોર એક્ઝામ્પલ તમે જુઓ, જ્યાં એને પોતાની કન્યા આપવા તૈયાર હતો ત્યાં એને દાસી મોકલી દીધી, કામ પતી ગયું, વાત પૂરી થઈ ગઈ. સ્વામી અભિપ્રાય સંશય. સ્વામી ઘણું બધું આપવા ઈચ્છે છે આપણને, પણ આપણે માગ્યું શું? દાસી આપી દો, આ આપી દો, તે આપી દો, ક્ષુદ્ર વસ્તુ આપી દો. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે પ્રાર્થિત એવા તત કિમ સ્યા સ્વામી અભિપ્રાય સંશય સર્વત્ર તસ્ય સર્વમય સર્વ સામર્થ્યમેવ છે.
આગળ કહે છે, જુઓ ટીકાકાર બહુ સુંદર વાત કહે છે, જુઓ કે કોઈને એવી અહીંયા શંકા થાય કે ભાઈ જો ભગવત કૃપાથી યોગ્ય સામગ્રી ઉપલબ્ધ થઈ પણ જાય, છતાં પણ જો આપણે સ્વયં એ કાર્યને સિદ્ધ કરવામાં અસમર્થ હોઈએ તો શું કરવું? બોલો. કે ભગવાનની કૃપાથી યોગ્ય સામગ્રી ઉપલબ્ધ થઈ જાય, છતાંય જો આપણે જે સ્વયં એ કાર્યને સિદ્ધ કરવામાં અસમર્થ હોઈએ, ઘણા એવા કાર્ય છે કે જે કાર્ય કરવા માટે આપણે સમર્થ ન હોઈએ, તો શું કરવું? તો પ્રાર્થના કરવી કે નહીં? તો એનું સમાધાન આચાર્ય તો ન કરવી જોઈએ. શ્રી મહાપ્રભુજી એનું સમાધાન કરે છે કે સર્વત્ર તસ્ય સર્વમ હિ સર્વ સામર્થ્યમેવ ચ. સર્વત્ર તસ્ય ઇત્યાદિ શબ્દોથી એનો ખુલાસો કરે છે કે ભગવાન બધું જાણે છે અને સર્વશક્તિમાન છે. આ બે ભગવાનના ગુણો જુઓ. પ્રભુ બધું જ જાણે છે એટલે સર્વત્ર તસ્ય સર્વમ હિ સર્વ સામર્થ્યમેવ ચ. બધી જગ્યાએ બધું એનું છે અને ભગવાન બધું જાણે પણ છે આપણા હૃદયની વાતને. તો આ શ્રુતિ અનુસાર, આ શ્રુતિ છે ભાઈ, શ્રુતિ અહીંયા ટાંકી છે, જુઓ. યહ સર્વજ્ઞ સર્વશક્તિરી ઇતિ શ્રુતે. યહ સર્વજ્ઞ સર્વશક્તિરીતિ શ્રુતે. પ્રભુ સર્વજ્ઞ છે અને પ્રભુ સર્વશક્તિમાન પણ છે. તો આ શ્રુતિ અનુસાર પ્રભુમાં બધા પ્રકારનું સામર્થ્ય છે. તેથી જો જીવ સાધન સંપન્ન ન હોય તો એ સાધનો પણ સંપાદિત કરીને ફલ આપવામાં પ્રભુ સમર્થ છે. આ જીવની પાસે કઈ સાધન ન હોય, કઈ સામર્થ્ય ન હોય, તો બધું સામર્થ્ય પ્રદાન કરીને, બધું સાધન સંપાદિત કરીને પણ ફલદાન કરવાનું સામર્થ્ય આપણા પ્રભુનું છે. એટલું જ નહીં, પણ સાધન વગર પણ ફલદાન આપવામાં આપણા પ્રભુ સમર્થ છે. સાધન વગર પણ ફલદાન કરવા પ્રભુ સમર્થ છે. આપણા સાધન સામું જોયા વગર પણ ફલદાન કરવા પ્રભુ સમર્થ છે. નવરત્નની ટીકામાં શ્રી ગુસાઈજી આ વાત સમજાવી છે કે ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકિંચ ગતિ. ભગવાન પુષ્ટિસ્થ છે, પુષ્ટિ માર્ગમાં સ્થિત છે. એટલે આપણા સાધન સામું નહીં જોવે કે મર્યાદા માર્ગ જેવું વૈરાગ્ય આને છે કે નહીં, આટલું આને સાધન કર્યું છે કે નહીં, એવું જોયા વગર પણ પ્રભુ આપણને નિસાધન માનીને, આપણને અસમર્થ માનીને પ્રભુ પુષ્ટિસ્થ હોવાથી બધું સંપાદન કરવા પ્રભુ સમર્થ છે. એનો મતલબ એવો નથી કે આપણે સાધન નહીં કરવું કે સેવા નહીં કરવી કે શરણાગતિ કે સત્સંગ નહીં કરવો, એવું તાત્પર્ય નથી હો. પણ આપણે આવું બધું કરવા છતાં પણ એવી ભક્તિ, એવું અલૌકિક મન, પ્રભુમાં માનસી યોગ્ય મન સિદ્ધ ન થયું, તો એવું મર્યાદા માર્ગ જેવું વૈરાગ્ય સંપન્ન ન થયું ભક્તને, તો પણ પ્રભુ પુષ્ટિસ્થ છે. પ્રભુ પ્રમેય બલથી પણ એ સિદ્ધ કરવા સમર્થ છે. સમજો, આપણે ઠાકોરજીના શરણાગત થઈ જાય કે ભાઈ આટલું મારાથી નથી થતું, આવું બધું આપણે સેવા પ્રકારની અંદર જોઈએ તો આપણાથી ન થતું હોય તો આપણે પ્રભુની સામે હાથ જોડીને ઊભા રહીએ, મારાથી પ્રભુ આટલું થયું છે, આપ ઉદાર દિલથી આરોગજો. તો જુઓ, આ નિસાધનતાનો ભાવ છે કે પ્રભુ આપણાથી ન બન્યું કોઈ સાધન, તો પણ પ્રભુ એને પ્રમેય બલથી પણ સિદ્ધ કરવા સમર્થ છે. એ વાત આગળ આવે છે ને આ અસામર્થ્યની ભાવના. તો સર્વત્ર તસ્ય સર્વમ હિ સર્વ સામર્થ્યમેવ ચ. આ શ્રુતિ પણ છે કે ભગવાન બધું જ જાણે છે અને સર્વશક્તિમાન છે. આ શ્રુતિ અનુસાર પ્રભુમાં બધા પ્રકારનું સામર્થ્ય છે. એટલે જીવ સાધન સંપન્ન ન હોય તો સાધનો પણ સંપાદિત કરીને ફલ આપવાનું સામર્થ્ય પ્રભુમાં છે. એટલું જ નહીં, પણ સાધન વગર પણ ફલદાન કરવા પ્રભુ સમર્થ છે, એવું અહીંયા તાત્પર્ય છે. અને આ જ કારણને લીધે જે નિસાધન વ્રજવાસીઓ હતા, નિસાધન વ્રજવાસીઓને પણ એમણે ફલદાન કર્યું છે. સાવ નિસાધન હતા. અહન્યાપૃતમ નિશિશયાનમ અતિશ્રમેણ લોકમ વિકુંઠમ ઉપનેશ્યતિ ગોકુલમ સ્મ. આવા નિસાધન જે વ્રજવાસીઓ હતા એને વૈકુંઠમાં લઈ જશે.
તો નિસાધન વ્રજવાસીઓને પણ એમણે ફલદાન કર્યું છે. શ્રીમદ ભાગવતજીમાં આવે છે, એકાદશ સ્કંદ 12મો અધ્યાય અને 78મો શ્લોક છે. એમાં કહે છે કે તે નાધિત શ્રુતિ ગણા તે નો ઉપાસિત મહત્તમા અવ્રત તપ્ત તપસા સત્સંગાન મામ ઉપાગતા કેવલેન ભાવેન ગોપ્યો ગાવો ખગા મૃગા યન્ય મૂઢધિયો નાગા સિદ્ધા મામી યુરંજસા. કે જે વ્રજવાસીઓએ ન તો કોઈ વેદનું અધ્યયન કરેલું હતું, ન તો કોઈ મહાપુરુષોની ઉપાસના કરી હતી, ન કોઈ વ્રત કર્યું હતું, ન કોઈ તપ કર્યું હતું, કેવલ ભગવાનના સંગ માત્રથી જ, સત્સંગથી જ એણે મને પ્રાપ્ત કરી લીધો, એવું ભગવાન કહે છે. એવા જે ગોપીજનો છે, ગાયો છે, વૃક્ષ છે, પશુ પક્ષી, નાગ વગેરે બધા જ સર્વથા જે સાધનહીન છે, જે સાવ મૂઢ છે, એમને પણ કેવલ ભાવથી જ, ભગવાનના સંગથી જ ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ છે. તો આવા નિસાધનજનોને પણ પ્રભુ પ્રમેય બલથી ફલદાન કરવાનું સામર્થ્ય છે. સર્વત્ર તસ્ય સર્વમહિ સર્વ સામર્થ્યમેવ ચ. સમજાણું ને? એટલે આમાં જીવ પાખંડય કરી શકે કે ચાલો અમારું ક્યાં સામર્થ્ય છે, જીવ શું કરી શકે, એની વાત નથી અહીંયા. જીવ પોતે જે કંઈ બી એનાથી બની શક્યું એટલું એને કર્યું, જે એનાથી બની શકી એટલી પ્રભુની સેવા કરી, જે એનાથી બની શકી એટલું પ્રભુનું શ્રવણ કીર્તન સ્મરણ વગેરે કર્યું, પ્રભુની શરણાગતિના જે કંઈ બી ઉપાયો બતાવ્યા એ કર્યા. સમજાણું ને? હવે એનાથી આગળ એ કાર્ય સંપન્ન ન થતું હોય, એટલે એનાથી કોઈ સાધન એવું સિદ્ધ ન થતું હોય, એવું કરી ન શકતા હોય, તો પ્રભુની પાસે શરણાગતિની ભાવના કરે. બધી પરિસ્થિતિમાં દુઃખાનો તથા પાપે ભયે કામાદ્ય પૂર્ણે ભક્ત દ્રોહે ભક્ત ભાવે ભક્તેશ્ચાતિક્રમે કૃતે અશક્ય વા સુશક્ય વા સર્વથા શરણમ હરે અહંકાર કૃતે ચૈવ પોષ્ય પોષણ રક્ષણે પોષ્યાતિક્રમણે ચૈવ તથા અંતે વાસ્યતિક્રમે અલૌકિક મન સિદ્ધો સર્વથા શરણમ હરે. તો જીવનું કંઈક અસામર્થ્ય છે, બધી જગ્યાએ સામર્થ્ય ન ચાલે, જીવ એટલો સમર્થ નથી. તો પ્રભુની શરણાગતિ તો કરતા આવડે કે નહીં? કે બધી પરિસ્થિતિમાં પ્રભુ હવે હું આપની શરણમાં છું, આપની જેમ ઈચ્છા થાય એમ કરો. વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છા ત કરિષ્યતિ. હું સેવા કરું છતાંય મારું મન અલૌકિક નથી થતું, માનસી યોગ્ય નથી થતું, ચિત્ત કૃષ્ણ આપનામાં પ્રમાણ નથી થતું. ચલો શું કરવું? તો શરણાગતિ કરો. પ્રભુ છે પ્રમેય બલથી સિદ્ધ કરશે. પણ મહાપ્રભુજીએ જે આપણને આજ્ઞા કરી સિદ્ધાંત મુક્તાવલીમાં, ભક્તિવર્ધનીમાં, ચતુશ્લોકીમાં, નિરોધ લક્ષણમાં, એ રીતના લીલાનું ભાવન કરતા કરતા પ્રભુની તનુવિત્તજા સેવા કરવી જોઈએ. આગળ પ્રભુને સોંપી દેવું જોઈએ બધું, કેમ કે પ્રભુ સમર્થ છે. તો એમ વ્રજવાસીઓ જે છે એ બધા નિસાધન હતા. તો એણે કોઈ વેદનું અધ્યયન નથી કર્યું, કોઈ સાધનો નથી કર્યા, છતાં પણ પ્રભુએ પ્રમેય બલથી ફલદાન એણે કર્યું છે, જે ભગવાનને શરણે આવેલા છે. તો આ વાક્ય દ્વારા પણ આ જ સિદ્ધ થાય છે કે પ્રભુ સર્વસમર્થ હોય. અને એમાં એવું મૂકેલું છે, સર્વત્ર તસ્ય સર્વમ હિ સર્વ સામર્થ્યમ એવ ચ. એનું જ સામર્થ્ય છે. તો એવને સમજાવે છે કે એવ શબ્દ પણ આ જ અર્થને સુદૃઢ કરી રહ્યો છે કે ભગવાનની ઈચ્છા પણ સ્વીજનો ઉપર કૃપા કરવાની રહે છે. સમજો, પ્રભુનું સર્વ સામર્થ્ય છે અને પ્રભુ સ્વીજનો ઉપર કૃપાલુ છે અને હંમેશા કૃપાલુ રહે જ છે. એટલે અહીંયા એવ શબ્દથી એ વાતને સુદૃઢ કરે છે કે ભગવાનની ઈચ્છા પણ સ્વીજનો ઉપર કૃપા કરવાની હંમેશા રહે છે. સ્વીજનો ઉપર પ્રભુ હંમેશા કૃપાની દ્રષ્ટિ જ રાખે છે. અને શ્લોકમાં લાસ્ટમાં જે ચ છે, સર્વ સામર્થ્યમેવ ચ, તો ચ શબ્દના પ્રયોગ દ્વારા એ વાત સમજવી જોઈએ, કેમ કે ઈચ્છા થયા વગર તો કોઈ પણ કંઈ કરતું નથી. એટલે નિજેચ્છા ત કરિષ્યતિ. ઈચ્છા વગર કોઈ કામ કાંઈ કરતું જ નથી. આપણે ઈચ્છા કરીએ ને, પહેલાં કોઈ કામ કરવું હોય તો પહેલાં ઈચ્છા આપણને થાય.
એવી રીતના અહીંયા પ્રભુ પોતાની ઈચ્છાથી જ બધું કરશે. ઈચ્છા વગર તો કંઈ થવાનું નથી. એટલે ભગવાનની જે ઈચ્છા હશે, જેવી ઈચ્છા હશે આપણા પ્રત્યેની, એવું પ્રભુ કરશે. આપણે ખોટી ટેન્શન લઈને, ખોટી ચિંતા લઈને બેસવાની જરૂર નથી. આપણે પ્રભુનું શ્રવણ કીર્તન સેવા, પ્રભુનો આશ્રય દ્રઢ કરીએ એ આપણે કરવું જોઈએ. બાકી બધું પ્રભુને સોંપી દેવું જોઈએ. પ્રભુ જ્યાં લઈ જાય ત્યાં જે રીતે પ્રભુ આપણને રાખે, જૈસે રાખે રામ ऐसे રહીએ, કૃપા તો લાલન ચૂકી चाहिए. આવે ને કે વે જો કરે સોઈ સબ આછી, અપને સિર પે સહીએ. આ વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરી છે એનું કીર્તન છે. ઉનસો કછું ન કહીએ. હા, અપનો દોષ વિચાર સખીરી, ઉનસો કછું ન કહીએ. સુર શ્યામ સો કછું ન કહીએ, જૈસે રાખે ऐसे રહીએ. વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરી છે. જો કીર્તનમાં આ રહસ્ય સમજાવ્યું છે. હર હાલ મેં ખુશ, ઇન શોર્ટ. હા, આપણે બીમાર પડીએ તો આપણે કશું નહીં કરવાનું એવું. એવું નહીં. બીમાર પડીએ તો મહાપ્રભુજી એમ કહે છે કે પ્રતિકારો યદ્રચ્છાત સિદ્ધશ્ચેન્ન આગ્રહી ભવે. પ્રતિકારનો ઉપાય મળતો હોય તો દુઃખ સહન કરવાના આગ્રહવાળા ન થવું. અને પછીનો વિવેક આવશે હમણાં આગળ. સમજો, ધૈર્ય આવશે કે પ્રતિકારો યદ્રચ્છાત, ભાઈ પ્રભુની કૃપાથી આપણને દુઃખને દૂર કરવાનો ઉપાય મળી આવતો હોય તો દુઃખ સહન કરવાના આગ્રહવાળા ન થવું. પછી એમ કે તમે સમુદ્રમાં, એક સેકન્ડ, તમે નદીમાં તણાઈ જઈ રહ્યા છો અને તમે ડૂબી રહ્યા છો ને કોઈ નાવિક આવે કે ચાલ હલો હવે હું તને બચાવવા આવી ગયો, તો કે ના, હું તો ભગવાનનો આશ્રિત છું. ભગવાન આવે નાવ લઈને તો જ હું બચવા માંગુ, નહીતર ન બચવા માંગુ. એવું આવે છે ભાઈ, ભગવાન ત્રણ વખત બચાવવા આવે છે, બાકી ભગવાન તો નાવિકના રૂપમાં બી આવી શકે ને. હા, તો આપણને પ્રભુ ઇનડાયરેક્ટલી બચાવે છે, ઇનડાયરેક્ટલી આપણને પ્રભુ કૃપા કરે છે. તો ત્યારે આપણે એવું કે નહીં અમે તો દુઃખ સહન કરશું જ. કેમ કે ત્રિદુઃખ સહનમ ધૈર્યમ આમૃતે સર્વતઃ સદા. એટલે થોડું આપણે સમજવું જોઈએ બધી બાબતોમાં. એ રીતે ન વિચારવું જોઈએ. જ્યાં જે રીતે વિચારવાનું મહાપ્રભુજીએ કહ્યું છે એ રીતે વિચારવું જોઈએ. આપણા લૌકિક જે કાર્યો છે એની અંદર લોકના એંગલથી વિચાર થાય. વૈદિક કાર્યો છે એમાં વેદના એંગલથી વિચાર થાય. ભક્તિ માર્ગમાં મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ચાલવું જોઈએ. એ પણ એક વિવેક ગણાશે. હા, એ પણ વિવેક છે. જો મહાપ્રભુજી એક એંગલથી જોઈને વિચાર કરીને કહ્યું છે કે દુખાનો, પછી ભક્તનો કઈ થઈ જાય, કોઈ ઘરના લોકો તમને ગમે તેમ, એટલે ઝીણી વિગતો બધી ધ્યાનમાં રાખીને એક્સપ્લેનેશન આપે. એટલે શું થશે, એવી પરિસ્થિતિમાં જો આપણે પ્રભુના આશ્રયની ભાવના રાખશું ને તો આપણને વિમુખતા નહીં આવે. નહીંતર આવી કન્ડિશનમાં આપણે ચલાયમાન થઈ જાય. આવી કન્ડિશનમાં આપણને ભગવાન ઉપર દોષારોપણ આવી જાય. આવી કન્ડિશનમાં આપણો વિવેક ગુમાવી બેસીએ. આવી કન્ડિશનમાં આપણે આપણા ધૈર્યને ગુમાવી બેસતા હોઈએ છીએ. એટલે મહાપ્રભુજીને આ બધું વિસ્તારથી સમજાવવું છે કે ભાઈ આવી ગમે એવી કન્ડિશન આપણા જીવનમાં કેમ ન આવે તો પણ પ્રભુ ઉપર દોષારોપણ ન થાય. ગમે એવી કન્ડિશન આવે તો એને સહન કરવાની શક્તિ કેમ કેળવી? સહન એટલા માટે, સ્વામીય ધીનત્વ ભાવના. આ એટલા માટે ભાઈ કે જે આપણી ભક્તિને દ્રઢ કરવા માટે, આપણા આશ્રયને દ્રઢ કરવા માટે, આપણે ઠાકોરજીની સેવામાં આપણા ચિત્તની કૃષ્ણમાં પ્રવણતા બની રહી, એટલા માટે આ ધૈર્ય છે, એટલા માટે આ વિવેક છે. એટલા માટે નહીં કે હાલો અમે ઘરમાં હવે ઝઘડો થયો, હવે પતિને પહોંચી શકીએ એમ નથી તો ચાલ તું હવે સિંહ ને હું તારી ગાય, એમ નહીં. મુસીબત કા નામ મહાત્મા ગાંધી નહીં. એટલે નહીં, સમર્થ હોવા છતાં પણ ધૈર્ય કેળવવું. શા માટે? આપણા ઠાકોરજીની સેવામાં ચિત્તમાં વ્યગ્રતા ન આવે એટલા માટે. આપણા ઠાકોરજીના કથા ગુણગાનમાં ચિત્ત વ્યગ્ર ન રહે એટલા માટે. તો આ બધાનો વિનિયોગ સેવામાં છે. આ બધાનો વિનિયોગ આશ્રયને દ્રઢ કરવામાં છે. આ બધાનો વિનિયોગ ભગવાનની, એક મિનિટ,
આ બધાનો વિનિયોગ ઠાકોરજીની કથામાં જે આપણું ચિત્તનું રમમાણ છે લીલામાં, એમાં છે વિવેક અને ધૈર્યનો. સમજાણું ને? અને ક્લેશ થાય તો બી પ્રભુને ના ગમે ને. તો અમારે આવું હોય પરિસ્થિતિમાં ક્લેશ તો થાય ને. ક્લિષ્ટમ ન સમર્પય, ક્લેશ પ્રભુને અપ્રિય છે. એટલે સહન કરવામાં શું થશે? જો ક્લેશ ન થતો હોય સેવામાં, તો સહન કરવામાં આપણું ચિત્ત કૃષ્ણમાં પ્રવણ રહે ને, એમ આપણા સેવામાં વિક્ષેપ ન આવે. બાકી તો વિક્ષેપ આવશે ને. આપણે ભલે સેવા કરતા હોય પણ આપણું મન વ્યગ્ર હોય, આપણે ચિંતામાં હોઈએ, આપણે કોઈના પ્રત્યેની ધૃણાની ભાવનામાં હોઈએ કે આને મને આમ કહી લીધું, હવે જો સાંજે આવવા દે, સાંજે આવે એટલે હું પણ આવી રીતના વેર વાળી લઉં. બધી વાત સાચી, પણ સેવાની અંદર આ બધો ધુવાડો આવવો ન જોઈએ. ઠાકોરજીને ધુઆ અત્યંત અપ્રિય છે. એટલે આ બધા આપણા ઝઘડાના અને આ બધી જે પ્રોબ્લેમ છે ને ગૃહસ્થાશ્રમના, એ બધો ધુવાડો આપણા ઠાકોરજી સુધી ન પહોંચવો જોઈએ. સેવામાં પ્લીઝ, સેવાની અંદર આ બધું નહીં ઉખેરો. સેવા પહોંચી લ્યો, ઠાકોરજી પોડી જાય, પછી તમારે જેમ કરવું એમ કરો, પછી બાંધવું હોય તો બાંધી પણ લ્યો થોડી વાર. પરંતુ પ્લીઝ સેવાની અંદર એનો ભાગીદાર આપણા ઠાકોરજી ન બનવા જોઈએ. સમજાણું ને? આપણા ઝઘડાના જેમ તમે બંને ઝઘડતા હોય ને કોઈ મહેમાન આવે તો મહેમાનની શું દશા થાય? કાંટો તો ખૂન ન નીકળે એવી દશા થાય. કોઈની ઘરે તમે મહેમાન બનીને જાઓ, ચલો, ત્યાં પતિ પત્ની ને છોકરાઓ ઝઘડતા હોય, તમારી શું હાલત થાય? ત્યાંથી નીકળવું કે ત્યાં રહેવું? બોલો. તો આવી કન્ડિશન આપણા ઠાકોરજીની થતી હશે જ્યારે આપણા ઘરમાં આ પ્રોબ્લેમ ઊભી થાય ત્યારે. એટલે મહાપ્રભુજીએ નિબંધમાં એમ કહ્યું છે કે વિક્ષેપાદ અથવા શક્ત્યા પ્રતિબંધાદ અપી ક્વચિત અત્યાગ્રહ પ્રવેશ એવા પર પીડાદી સંભવે સેવા ત્યક્તવ્યા. ભાઈ, ઘરની અંદર આવા પ્રતિબંધ હોય તો તમારા ઝઘડાના ભાગીદાર આપણા ઠાકોરજીને ન બનાવો, આવી સેવા ન કરો. આવી કન્ડિશન હોય તો પ્લીઝ સ્ટોપ. મહાપ્રભુજી એમ કહે છે, તમારા ઘરની અંદર કોઈ એવો પ્રતિબંધ હોય, તમારા ઘરની અંદર તમે જેની અંડરમાં રહેતા હોય એ લોકો વિમુખ હોય, તો આવી પરિસ્થિતિમાં ભગવત સેવા ન પધરાવો. કેમ? કેમ કે એમાંય ભગવાનના સુખનો જ વિચાર છે. કેમ કે એ તમારું અપમાન કરશે, કાલે તમારા ઠાકોરજીનું અપમાન કરશે. સમજાય ને? આ જ પ્રોબ્લેમ છે. આ બહુ સ્પ્રેડ થયેલો વિષય છે વિવેક ધૈર્યનો. બધી જગ્યાએ એના સ્પ્રેડ છે, જુઓ, ફેલાયેલી વાત છે. મહાપ્રભુજી એટલે કહે છે કે ભાઈ આવી કન્ડિશનમાં તમે સેવાને સ્કીપ કરો, કેમ કે ઠાકોરજીને નહીં ગમે આ. એટલે કૃષ્ણદાસ મેઘને જ્યારે મહાપ્રભુજીને પૂછ્યું કે ભાઈ ઠાકોરજીને અપ્રિયમાં અપ્રિય વસ્તુ શું છે, તો કે ધુઆ. ધુઆ યાની ક્લેશ. એ ક્લેશ શું કામે થશે? એ ક્લેશ અવિવેકને કારણે થશે. એ ક્લેશ અધૈર્યને કારણે થશે. એ ક્લેશ આપણને અહીંયા જે 4 વિવેક બતાવ્યા ને એના પાલન નહીં કરવાના કારણે થશે, અભિમાનના કારણે થશે, પ્રાર્થનાના કારણે થશે, હઠના કારણે થશે, આગ્રહની વૃત્તિના કારણે આ ક્લેશ થશે, જે ધુવાડો છે, જે ઠાકોરજીને અપ્રિય છે. એટલે એટલો જરૂરી આ ગ્રંથ છે. એવી રીતના ધૈર્યની અંદર તમે જોઈ લો કે ધૈર્યની અંદર એ રીતના 4 બતાવ્યા છે કે કોઈ પદાર્થ જે છે એનો આપણને અત્યાગ્રહ થઈ જશે, સહન ન કરવાના કારણે ક્લેશ થશે. ત્યાગ જે બતાવ્યો છે ત્યાં સ્વયં ઇન્દ્રિય કાર્યાણી કાય વાંગ મનસા ત્યજે, તો અત્યાગના કારણે થશે. અને અસામર્થ્યની ભાવના બતાવી છે, એનું ઓપોઝિટ સામર્થ્યની ભાવના કરશું ત્યારે થશે. તો આ 4 અધૈર્ય ને 4 અવિવેક આવશે આપણા જીવનમાં, એટલે ક્લેશ થશે ને થશે ને. એ ક્લેશના જે ધુવાડો છે એ ઠાકોરજી સુધી જશે. અને એ ધુવાડો ઠાકોરજી સુધી ન જાય એટલા માટે અત્યારે જે ચીમની આવે ને, જે બધો ધુવાડાને બહાર કાઢી નાખે,
બધા લોકો હવે ચીમની નખાવે છે કે બધો જે વઘાર ને બધું જે ધુવાડો ને બધું નીકળી જાય. તો એ ચીમનીઓ છે આ બધી વિવેક અને ધૈર્યની, કે જેના દ્વારા આવો ક્લેશ, આવો ધુવાડો, આવો અવિવેકનો, અધૈર્યના આ ધુવાડાઓ જે છે, અનાશ્રયના ધુવાડાઓ છે, એ આવી ચીમની, વિવેક ધૈર્યાશ્રયની ચીમની એક આપણે વસાવી જોશે, જેથી કરીને એ ધુવાડો આપણા ઠાકોરજી સુધી ન પહોંચે. તો એવી ચીમની બધાએ ઘરમાં તો ઘુસાડી દીધી. કેટલાની આવે ચીમની ભાઈ? અત્યારે તો બહુ ભાવ છે ચીમની ફિટ કરાવવાનો. આવે છે ને? કેટલાની આવે? 20,000, 25,000 કેટલાની આવે? 50 થી શરૂ થાય ભાઈ, જેમ ચીમની બોલો, લાખ સુધી આવે. બોલો, 25,000, 50,000, લાખ સુધીની ચીમની આવે ભાઈ. એક વિવેક ધૈર્યાશ્રયની ચીમની લ્યો, સાવ ફ્રીમાં છે. મહાપ્રભુજીએ સાવ ફ્રીમાં આપી આપણને, કે આપણા ઠાકોરજી સુખે ને બિરાજે. આ ક્લેશનો ધુવાડો આપણા ઠાકોરજી સુધી ન પહોંચે, આપણા ગૃહસ્થાશ્રમના ક્લેશનો, આપણા જીવનના ક્લેશનો. એટલે આ મહાપ્રભુજી તો વિવેક અને આપણને ધૈર્ય સોગાત આપી, સોગાત, ગિફ્ટ આપી. હા, તો મહાપ્રભુજી આપણને કેવો દિવ્ય ગ્રંથ આપ્યો કે આપણા ઠાકોરજીના સુખ માટે આ બધો ધુવાડો, અવિવેકનો, અધૈર્યનો ધુવાડો, આવી વિવેક ધૈર્યાશ્રય જો હશે આપણા જીવનમાં, તો બધો આ ચીમની દ્વારા નીકળી જશે અને બધાની આંખો નહીં બળે પછી, ઘરના સભ્યોની, આ ક્લેશના કારણે. એ બધું આપણે જોશું આગળ આગળ. જેવું ગ્રંથ ચાલશે મહાપ્રભુજી આપણને સમજાવશે કે કઈ પરિસ્થિતિમાં કઈ રીતના ટેકલ કરવું આપણા જીવનને. કેમ કે મહાપ્રભુજી જાણે છે કે આપણે ગૃહસ્થાશ્રમમાં રહીએ છીએ, આપણે લોકમાંય રહીએ છીએ, આપણે વેદમાંય રહીએ છીએ. સમજાણું ને? આપણે ભક્તિના સરાઉન્ડિંગમાં રહીએ છીએ. તો બધું આપણી અંદર છે, લોક છે, વેદ છે, ભક્તિ છે, બધું છે. તો બધા પાસાઓનો વિચાર આપણા મહાપ્રભુજીએ બાહ્ય, આભ્યંતર બધી રીતે કર્યો આમાં, કે આપણે ભક્તિને કેમ સ્ટ્રોંગ બનાવી, આપણી શરણાગતિને કેમ સ્ટ્રોંગ બનાવી, આપણી કથા ગુણગાનની જે પ્રણાલીથી આગળ વધી રહ્યા છીએ તો એને કેમ એ માર્ગ ઉપર સ્ટ્રોંગ બનાવો, બધી બાબતોને મહાપ્રભુજી અહીંયા સમજાવી છે. એક માં એક બાળકની કેર ન લે એનાથી હજારો ગણી કેર આપણા મહાપ્રભુજી આપણી લીધી છે. અને આપણે મહાપ્રભુજીની વાણીને જો અવગાહન કરીએ તો એ સમજમાં આવે એ કેર મહાપ્રભુજી આપણી કેટલી લીધી છે. એ બાકી સમજમાં ન આવે. ચલો, બીજા કોઈને કંઈ પ્રશ્ન છે? અહીંયા આપણો આ એક શ્લોક સંપન્ન થયો છે. એક વિવેકનું એક પગથિયું, પ્રાર્થનાનો ત્યાગ, એ આપણે સમજ્યા. આમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો આપણે એની ચર્ચા કરીએ મળીને. શ્રી મહાપ્રભુજી જે રીતે આપણને સમજાવે એ રીતે. બોલો. ભાવેશભાઈ, આપણે જે સ્ટાર્ટિંગમાં તમે ગોકુલોત્સવજી માટે શું પ્રશ્ન કરેલો? ગોકુલોત્સવજી 7 બાલકમાં કઈ પરંપરામાં છે એમ. અહીંયા ગોવિંદરાય આત્મ જ કીધું છે. તો શ્રી ગોવિંદરાયજી એટલે ગુસાઈજીના લાલ ગોવિંદરાયજી, 7 બાળકોમાંના ગોવિંદરાયજી છે, એના આત્મ જ છે ગોકુલોત્સવજી, કે બીજા કોઈ ગોકુલોત્સવજી છે? જે હમણાં અહીંયા સુધી આપણે રાખીએ. આશ્રયનું પદ બોલી સમાપન કરીએ.